આગળના સાહિત્યકાર વિશે ભણવા છે જેનું નામ છે નર્મદ. ચલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે કોની વાત કરી હતી? આપણે વાત કરી હતી દલપતરામની, રાઈટ? અને હવે આપણે કોને ભણવાના છે? આપણે ભણવાના છે નિર્ભય પત્રકારને. આપણે ભણવાનું છે એક એવો સુધારકનો પુરાધો કે જેને ગુજરાતમાં સાહિત્ય ક્ષેત્રે બહુ બધા સુધારાઓ કર્યા. અને એમાંય દોસ્તો, જો કોઈ સાહિત્યના સુધારામાં ઉઘાડ કરનારું કોઈ એક, શું કહેશું એને આપણે, એક કોઈ લિટરેચર હોય, રાઈટ, તો એ દાંડિયો જેને રજૂ કર્યો, એવા આપણે નર્મદજીની કથાઓ જે છે એ કથાઓને સાંભળવી છે અત્યારે. ફરી એક વખત બધાનું હાર્દિક સ્વાગત છે, રાઈટ? જે ડેટા લખ્યો છે એ મારા અને તમારા વચ્ચેનો છે 1 4 3, બરાબર ને? હું અને તમે, મારા ફ્રેન્ડ, મારા છોકરાઓ અને સાહેબ એમના. ચલો, ઓકે. તો ફ્રેન્ડ્સ, આપણે શું ભણ્યા? આપણે ભણ્યા કે ગુજરાતી સાહિત્યને બે ભાગમાં વેચી ભણ્યા. મધ્યકાલીન સાહિત્ય, અર્વાચીન સાહિત્ય. મધ્યકાલીન સાહિત્યને આપણે બે ભાગમાં વેચીને ભણ્યા, હેમયુગ અને નરસિંહયુગ. પછી આપણે અર્વાચીન સાહિત્ય જે છે ને આપણે 5 ભાગમાં વેચીને ભણ્યા. પહેલો ભાગ જે છે ને આપણે અત્યારે ભણી રહ્યા છીએ, જેને આપણે સુધારક યુગ કહીએ છીએ. ઈસવીસન 1850 થી લઈ ઈસવીસન 1885 સુધીનો સમયગાળો, એટલે એને આપણે આવા નામે કંઈક ઓળખીએ છીએ દોસ્તો. તો આજે જેની વાત કરવાની છે એ છે વીર નર્મદની વાત કરવાની છે, હે ને? નોર્મલી તમને ખબર હોવી જોઈએ કે કોઈ સાહિત્યકારની આગળ વીર ન લાગે. જ્યારે નર્મદજીની વાત આવે ને ત્યારે એની આગળ વીર નર્મદ લાગે છે. એના આગળ શું લાગે દોસ્તો? વીર નર્મદ લાગે, બરાબર? ઈસવીસન 1833 ની સાલ આવે છે અને આ ઈસવીસન 1833 ની સાલમાં સુરત ખાતે નર્મદ શંકર લાભશંકર દવેનો જન્મ થાય છે. મતલબ કે પિતાનું નામ લાભશંકર છે. નામ શું છે દોસ્તો? નર્મદ શંકર લાભશંકર દવે. નર્મદ શંકર લાભશંકર દવે, એટલે નર્મદજીનો જન્મ થયો. કઈ જગ્યાએ જન્મ થયો છે? સુરતમાં. હવે બધા આપણે 3 ભણીશું લાગટ. બધા ન વાળા સુરતમાં. બધા ન વાળા ક્યાં દોસ્તો? બધા ન વાળા સુરતમાં. ઓકે, તો સુરતની જ વાતો કરવાની છે આપણે. ઓકે, ડન. ચલો, સુરતી લાલાઓ જે છે એ સુરતી લાલાઓની વાત ચાલે છે. એ સુરતમાં આ વ્યક્તિનો જન્મ થાય છે. સાહેબ, પિતાનું નામ તો અમને ખબર પડી ગયું, લાભશંકર દવે, પરંતુ માતા કોણ હતા? નર્મદ શંકર લાભશંકર દવે. તો માતાનું નામ શું હતું દોસ્તો? માતાનું નામ માતાજીના નામ ઉપરથી જ હતું. માતાનું નામ હતું નવદુર્ગા ગૌરી. શું નામ હતું દોસ્તો? નવદુર્ગા ગૌરી, હે ને? હવે પાછા આમાં ન કરતા કે ગૌરી શંકર જોશી ધૂમકેતુ. આપણે ધૂમકેતુ નહીં લાવશું, તણખા મંડળ નહીં લાવશું. એમની રચના હું તમારી હામી મૂકીશ, બરાબર ને? મારી પાસે જેટલી બુકો છે ને સાહિત્યની, એ પણ તમને બતાવીશ. સાહિત્યિક બુકો કહું છું, તમારે વાંચવાની છે એ તો ફ્રી થાવ ત્યારે વાંચવાની જે બુકો છે એની હું વાત કરીશ. ઓકે, ચલો, ડન. સરસ. તો નવદુર્ગા ગૌરી છે એ માતાનું નામ છે અને પિતાનું નામ શું છે? પિતાનું નામ છે લાભશંકર. અને સરનેમ અટક કેવી છે દોસ્તો? લાભશંકર દવેની દવે છે. દવે અટક છે. કેવી અટક છે? દવે અટક છે, બરાબર ને? મારા બહુ બધા મિત્ર દવે છે, રાઈટ? તો એ જ દવે એક અહીંયા તમને જોવા મળે છે, નર્મદ શંકર લાભશંકર દવે. દોસ્તો, હવે આપણે એમ કરી, સાહેબ, નર્મદ શંકરના માતા પિતા ખબર પડી ગઈ એમને. નર્મદ શંકરે વિવાહ કર્યા હતા. નર્મદ શંકરે વિવાહ કર્યા હતા 100%. નર્મદ શંકરે વિવાહ કર્યા હતા. અને નર્મદ શંકરે વિવાહ કર્યા ને દોસ્તો, એટલે એની 2 પત્નીઓ જે છે, 2 પત્નીઓ પહેલા હતી. વારાફરતી વાળા 2 પત્નીઓ, 2 પત્નીઓ મૃત્યુ પામે, રાઈટ? સમજાઈ ગયું? અને હકીકતમાં આને યાદ રાખવા માટે, નર્મદની 3 પત્ની યાદ રાખવા માટે શું ખબર છે? બહુ સિમ્પલ. મારા પ્રમાણે એક ડેટા છે, હું આવી રીતના યાદ રાખું, બરાબર? નર્મદ શંકર તમને ખ્યાલ છે ખૂબ સારું એવું લખે, ખૂબ સારું લખે, શું ખૂબ સારું એવું ગાય, ખૂબ સારું એવું જેને વાંચન આવડતું હોય, કાં પછી ખૂબ સારું એવું દેખાતું હોય. આ 4-5 કળાઓ એવી છે કે જે કોલેજ લાઈફમાં ખૂબ કામ લાગે, બરાબર ને? રાઈટ? મતલબ નોર્મલી લો ઓફ એટ્રેક્શન જે
ન્યૂટનનો નિયમ છે એની એપ્લાય થાય. તો નર્મદ શંકર ચાલુ રાખતા હતા અને નર્મદ જે છે એ નર્મદે એક બે જગ્યાએ ગુલાબ આપ્યા અને એ ગુલાબ આપ્યા એમનું પાત્ર હતું, એમને પસંદ આવ્યું નહીં, રાઈટ? એટલે નર્મદને કાયદેસરના ખીજાઈ નાખ્યા, બરાબર ને? નર્મદે કે ડાયો થામાં ભાઈ, સમજાઈ ગયું? ડાયા થાવમાં ગુલાબ કોઈને આપતા નહીં, બરાબર ને? તો પહેલી પત્નીનું નામ હતું ગુલાબ, બીજાનું નામ હતું ડાહીબેન, બરાબર ને? અને ત્રીજીની સાથે વિવાહ કર્યા. શું કામ? તો કે સાહેબ નામ મળવું જોઈએ, કામ મળવું જોઈએ, કા પછી સરનેમ મળવી જોઈએ, કા પછી મળવું જોઈએ એક બીજા સાથે જે છેલ્લે કાંઈ નહીં ને તો હસ્તાક્ષર મળવા જોઈએ, બરાબર ને? તો આમાં નામ મળતું હતું. લગ્ન કર્યા કોની સાથે? નર્મદા ગૌરી સાથે લગ્ન કર્યા. કોની સાથે લગ્ન કર્યા? નર્મદા ગૌરી સાથે લગ્ન કર્યા. કેટલું મસ્ત છે! જો આ નામ તો યાદ રહી જાય એવું છે, બરાબર? નવદુર્ગા ગૌરી માતા નામ, નર્મદા ગૌરી તો કે પત્ની નામ. ગુલાબ સાથે લગ્ન કર્યા, ડાહીબેન સાથે લગ્ન કર્યા, બરાબર ને? કોકને ગુલાબ દેતા હતા તો કે ડાયો થતો નહીં ભાઈ, બરાબર ને? તારું પાત્ર હું, મારું પાત્ર તું, તો પછી હે ને આપણી ફિલિંગ અંદરો અંદર રહેવા દેવાની, બહાર ક્યાંય દેવાની થતી નથી. અને એટલા માટે નર્મદા ગૌરી જે છે એ નર્મદા ગૌરી સાથે પોતે વિવાહ કરે છે. આવી રીતના આપણે 3 યાદ રાખવાનું છે. ઓકે, યાદ રહે ને? નોર્મલી સાહેબ નો પાત્ર નો દેવા દે, એટલે આ નો દેવા દે. બરાબર? નર્મદા ગૌરીને એકદમ ઠામુકા નો પહોંચાણા, એટલે કે ભાઈ આવું ચાલશે નહીં, બરાબર? ગુલાબ તો મારું જ. એટલે ગુલાબ જે છે એ ગુલાબ કોઈને ડાયો થઈને દેતો નહીં, મને દેજે, આવું નર્મદા ગૌરીએ કીધું હતું. આમ આપણે કંઈક યાદ રાખવાનું છે. યાદ તમે તમારી રીતના રાખી શકો, તમને ઠીક લાગે એવી રીતના તમે લખી શકો. પણ એમ કે ગુજરાતી સાહિત્ય છે, ગુજરાતી સાહિત્યમાં આદ્ય, રાઈટ? તો એ કોણ છે? નર્મદ શંકર લાભ શંકર દવે. તમને એવું પ્રશ્ન પૂછે કે નિર્ભય પત્રકાર એટલે કોણ? તરત તમે કરશો સાહેબ નિર્ભય પત્રકાર એટલે નર્મદ શંકર લાભ શંકર દવે. ગુજરાતી સાહિત્યમાં આદ્ય એટલે સાહેબ નર્મદ. ગુજરાતી સાહિત્યમાં આદ્ય એટલે નર્મદ, બરાબર? નિર્ભય પત્રકાર તો કે નિર્ભય પત્રકાર એટલે નર્મદ. સારા પત્રકાર હતા પોતે, રાઈટ? આના સમય દરમિયાન ઘણા બધા સુધારાઓ થયા, એટલે આના સુધારાનો અરુણ કહેવામાં આવે છે. કેનો અરુણ? સુધારાનો અરુણ. વરુણ ન થઈ જાય, અરુણ કહું છું, બરાબર? ત્યારબાદ પ્રવર્તક સાહિત્યકાર, નિર્ભય પત્રકાર, ગદ્યનો પિતા. પ્રવર્તક સાહિત્યકાર. ગદ્ય લખવાની સાચી શરૂઆત આમનાથી થઈ, એમ, રાઈટ? ગદ્યનો પિતા, ગદ્યનો પિતા. ગદ્ય એટલે જે ઓલો પાઠ આવતો હોય ને ગદ્ય કહેવાય, હે? એટલે તમે ક્યારેક સાંભળ્યું છે ગદ્યપાઠ નું વાંચન કરી રહ્યા છે તેઓ. જે સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ શું કરી રહ્યા છે? ગદ્યપાઠ નું વાંચન કરી રહ્યા છે. તો પદ્ય એટલે શું થઈ જાય? પદ્ય એટલે કવિતા થઈ જાય. તો કવિતાઓ સારી કોણ લખતા? આગળ ગયા દલપતરામ. કોણ લખતા? દલપતરામ, બરાબર ને? તો ગદ્યનો પિતા, પ્રવર્તક સાહિત્યકાર, સુધારાનો અરુણ, નિર્ભય પત્રકાર, ગુજરાતી સાહિત્યનો આદ્ય, બરાબર? ત્યારબાદ સુધારાઓનો સેનાની, આ બધા એના નામો છે. સુધારાઓનો સેનાની, આ બધા કોના ઉપનામ છે? આ બધા જ ઉપનામો નર્મદ શંકર લાભ શંકર દવેના છે. ચલો ફટ્ટા કે બધા લોકો આન્સર કરવા જોઈએ. નર્મદ શંકર લાભ શંકર દવેનો જન્મ ક્યાં થયો હતો? ક્યારે થયો હતો? માતાનું નામ અને પિતાનું નામ. સુરતમાં ઈસવીસન 1833 લાભશંકર પિતાનું નામ, માતાનું નામ નવદુર્ગા ગૌરી હતા. ચલો લગ્ન કેટલા કર્યા? હાઉ મેની મેરેજીસ? સાહેબ 3 લગ્ન કર્યા હતા. કોની કોની ભેગું? 3 લગ્ન કર્યા. તો કે સૌથી પહેલા તો કે સાહેબ ગુલાબ ભેગું, પછી તો કે ડાઈબેન ભેગું, પછી તો કે એને અંતે નર્મદા ગૌરી મળ્યા. કોણ મળ્યા? નર્મદા ગૌરી. તો કે લે તમારું નામ નર્મદ? મેં કીધું હા. એને કીધું હા. તો કે મારું નામ નર્મદા, બરાબર ને? અને ઓલા બે ગયા હતા એટલે આને લગ્ન કરી નાખ્યા, રાઈટ? અને પછી સાહેબ ખૂબ સારું એવું સાહિત્ય લખ્યું.
પ્રેમ થઈ જાય ને પછી સાહિત્ય લખે. ઓકે, ચલો. પણ સાહેબ એટલું દીર્ઘ કાવ્ય છે, મેં તમને સમજાવ્યું એવી રીતના કે આમના સમય દરમિયાન લખાણ થયેલા લેખો છે, એ લેખો એટલા પ્રચલિત થાય છે અને એમાંથી કોઈ એક લેખ એવો બની જાય કે જે ગુજરાતનું રાજ્ય ગીત બની જાય. રાઈટ. ગદ્યમાં કરેલી જે પહેલ છે એ પહેલના કારણે આખા ગુજરાતમાં એ વખણાઈ જાય. અને એ ગદ્યમાં એને પહેલ કરી ને દોસ્તો, એટલા માટે એને અર્વાચીનોમાં આદ્ય તરીકે ઓળખ્યો છે. અર્વાચીન યુગની શરૂઆત થઈ ગઈ. રાઈટ. હવે અર્વાચીનમાં તે આદ્ય હોય એવું કોણ? તો કે અર્વાચીનમાં આદ્ય હોય એવો, અર્વાચીનમાં આદ્ય એવો કોણ દોસ્તો? તો કે એ છે નર્મદ શંકર લાભ શંકર દવે. શું કામ? તો કે ગદ્યની શરૂઆત કરનારો જો કોઈ વ્યક્તિ હતો તો એ વ્યક્તિ છે નર્મદ શંકર લાભ શંકર દવે. નવા યુગની શરૂઆત કરી એટલા માટે એને નવયુગનો પ્રહરી કીધો. શું કીધો દોસ્તો? નવયુગનો પ્રહરી. આ નવયુગનો પ્રહરી શું કામ કીધો? નવયુગનો પ્રહરી એટલા માટે કીધો કે એને એક નવા યુગની શરૂઆત કરી. આના સમયથી જ શરૂઆત થાય છે ને અર્વાચીન ગુજરાતી સાહિત્ય. ઈસવીસન 1850 થી ઈસવીસન 1885 સુધીનો સમયગાળો. 33માં જન્મ થયો છે. કેટલા વર્ષ? 33 વર્ષની ઉંમર છે માત્ર સાહેબ. બહુ નાની વયે સારા કામો કરવા લાગી જાય. 17 વર્ષનું બાળક એટલે શું કહેવાય તમે સમજો. આ 17 વર્ષના બાળક હતા ને, 17 વર્ષના બાળક હતા એ ઉંમરે એને દાંડિયો છે ને એ રિલીઝ કર્યો હતો. રાઈટ. માત્ર એટ ધ એજ ઓફ 17, 17 વર્ષની માત્ર ઉંમર હતી. અને દાંડિયો ગુજરાતી સાહિત્ય અને ખાસ કરીને આધુનિકરણ અને ખાસ કરીને નવચેતનાઓ જે છે એનો ઉઘાડ કરે છે. શબ્દ મને બહુ ગમી ગયો છે એટલે વારંવાર કહીશ, ઉઘાડ કરે છે. તો આ ઉઘાડ જે છે એ ઉઘાડ દોસ્તો, દાંડિયો જે છે એ દાંડિયો નામના સામાયિકથી ગુજરાતના ખૂણા ખૂણા સુધી નવચેતના પ્રસરે છે. રાઈટ. અને આ દાંડિયો જે છે એ દાંડિયોનો ખરો અર્થ શું થતો તો મેં તમને સમજાવ્યું કે દાંડિયો નર્મદનો છે, બધી વાત સાચી, પણ દાંડિયો એટલે શું? દાંડિયો નથી, દાંડિયો છે. શું છે? દાંડિયો. ચલો, આ દાંડિયો એટલે શું? અરે સરજી ઓલા રમતા હોય અને 2 ફૂટના નો એમ કે એ ના, આ દાંડિયો એટલે ન થાય. આ દાંડિયોનો મતલબ થાય ચોકીદાર. શું થાય? રાતનો પ્રહરી. વેરી ગુડ. રાતનો ચોકીદાર. અને રાતમાં જે ઓલો ચોકીદાર જે છે એ ચોકીદારી કરે ને, અને ચોકીદાર જે છે એ ચોકીદાર કરે ને ચોકીદારી, એ તમારા ઘર પાસેથી ઓલો પાઇપ ઢહળતો લઈ જાય. સમજાઈ ગયું? હા. તો એ ચોકીદારી જે છે એ ચોકીદારી જો કરનાર છે, રાતનો પ્રહરી જે છે એ દોસ્તો કોણ? તો એ દાંડિયો. દાંડિયો શબ્દ જે છે, દાંડિયો શબ્દનો મતલબ એમ થાય છે ચોકીદાર. બરાબર ને? અને જેવી રીતના જાગૃત ચોકીદારી નર્મદે કરી છે એના કરતા સારી ચોકીદારી દાંડિયાએ કરી છે. રાઈટ. આ પ્રશ્ન આજ દિવસ સુધી નથી આવ્યો, પણ પ્રશ્ન પૂછાય કે દાંડિયાનો મતલબ શું થાય? દાંડિયાનો મતલબ થાય ચોકીદાર. અને ચોકીદારી કરી દોસ્તો, અને ગુજરાતમાં એક નવા યુગનો આરંભ કર્યો. આ ચોકીદાર, આ દાંડિયો કયા સ્વરૂપે, કેવી રીતના પ્રચલિત, મતલબ બહાર પડતું હતું. બરાબર. તો દોસ્તો આ એક સામયિક હતું. શું હતું દોસ્તો? આ સામયિક હતું. રાઈટ. આ સામયિક હતું. આ પ્રશ્ન પૂછાય. રાઈટ. તો યાદ રાખજો, દાંડિયો નામનું એક સામયિક જે છે, દાંડિયો નામનું સામયિક કોને શરૂ કર્યું હતું? દાંડિયો નામનું સામયિક નર્મદ શંકર લાભ શંકર દવે કર્યું હતું. ગુજરાતી ભાષાનો એક એવો કવિ, ગુજરાતી ભાષાનો એક એવો સાહિત્યકાર કે જેને પ્રથમ વખત પ્રેમ, પ્રકૃતિ અને સ્વદેશી અભિમાન, મતલબ કે ખુદના દેશ પર રહેલું અભિમાન જે છે એના પર કવિતાઓ જો કોઈ લખી હોય તો એ છે નર્મદ શંકર લાભ શંકર દવે. પ્રેમની વાતો કરતા, માત્ર પ્રકૃતિની વાત નહીં, પ્રેમની વાત કરતા, પ્રકૃતિની વાત કરતા, દેશ ભાવનાની વાત કરતા. રાઈટ. આની જ કવિતાઓ જે છે એમાં ઉર્મી, એમાં લાગણીઓ, આપણાપણું, જુસ્સો, આ બધું બહુ મહત્વનું હતું. એક આખું વાંચો ને એટલે તમને ખબર પડી જાય કે હા સાહેબ છે કે સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતે છે આગે. સમજાય? તો આજે સાહેબ જ્યારે અમારા જેવા શિક્ષકો જ્યારે કોઈ ક્લાસીસ ઓપન કરીને બેઠા હોય છે, રાઈટ, અને ત્યારે જ્યારે છોકરાઓને મોટિવેટ કરવાના હોય છે ત્યારે આવી પંક્તિઓનો અમે ઉપયોગ કરતા હોઈએ છીએ કે સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતે છે આગે. સમજાઈ ગયું? કેટલું સમજાઈ જાય આ લાઈન. આ લાઈન તમને એમ સમજાઈ જાય છે કે સાહેબ ડર વિના તમારે આમાં જંપ લાવવાનું છે. તમારી તૈયારી છે, સક્ષમ છો, તમે જંપ લાવો, તમે દોડો,
તમારું રનિંગ જે છે રનિંગ અહીંયા થાય છે ગ્રાઉન્ડમાં, ત્યાં કેમ નથી થતું? વોટ આર ધ રીઝન્સ બિહાઇન્ડ ઇટ? એની પાછળનું મુખ્ય કારણ છે ખુદમાં, ખુદ પર, ખુદથી જે હોવો જોઈએ ભરોસો એ નથી રહ્યો. રાઈટ? ત્યાં તમે હારી જાઓ છો, મનથી હારો છો. મનથી હારે છે. સમજાય છે? જે વ્યક્તિ મનથી હારે એ હારી જવાનો છે. બરાબર? મનથી ક્યારે નહીં હારવાનું છે, મેન્ટલી કોઈ દિવસ ડિસ્ટર્બ નથી થવાનું. ઓકે? એક રાઉન્ડ ખરાબ ગયો ને તોય કોઈ દિવસ મૂંઝાન નથી. હજી તમારી પાસે જો બહેનો છો 4 છે અને ભાઈઓ છો તો 12 છે. રાઈટ? એટલે લડી લેવાનું, ન્યા ઉપાધિ નહીં કરવાની, ચિંતા જાય કરવાની નથી. બરાબર? ઓકે, ચલો તો આટલું યાદ રાખજો. તો ઉર્મિઓ હતી, લાગણીઓ હતો, જુસ્સો હતો, આ બધું હતું. રાઈટ? અને ઈસવીસન 1851 ની સાલ આવે છે. કેટલી નાની ઉંમર હશે વિચારો? 1851 ની સાલ છે. ઈસવીસન 1851 ની સાલ. ક્યારે જન્મ્યા હતા? 33 માં જન્મ્યા હતા. એટલે જો 53 આવે તો એના 30 વર્ષ થયા હોય. બરાબર? તો આ કેટલા વર્ષ હોય? 27-28 વર્ષની ઉંમર છે. અને એ ઉંમરે એમને એક સભાની સ્થાપના કરી દીધી, જેનું નામ છે બુદ્ધિવર્ધક સભા. કઈ સભા છે દોસ્તો? બુદ્ધિવર્ધક સભા. આ પ્રશ્ન પૂછાય. ઈસવીસન 1851 ની સાલમાં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના થાય છે. આ જ સમય દરમિયાન 3 વર્ષ પહેલા એક બીજી સભા, યાદ કરો, એક બહુ મોટી સોસાયટી થપાની હતી. રાઈટ? અને કોના દ્વારા થપાની હતી? ફાર્બર સાહેબ દ્વારા થપાની હતી. નામ શું હતું? નામ હતું એનું ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી. કઈ સોસાયટી હતી? ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી જે છે એની સ્થાપના થઈ. રાઈટ? તો બુદ્ધિવર્ધક સભા જે છે, બુદ્ધિવર્ધક સભાની સ્થાપના નર્મદજીએ સમાજમાં સુધારણા કરવા માટે, સમાજ સુધારાઓ માટે ઈસવીસન 1851 ની સાલમાં કરી હતી. રાઈટ? ચલો પછી આવશે 1851 ની સાલ ગઈ, થોડાક સમય બીજા જવા દો. પાંચડો પકડી જ રાખવાનો છે, 5 વર્ષ જવા દો. ઈસવીસન 1856 ની સાલ આવી અને ઈસવીસન 1856 ની સાલમાં ફરી એક સભાની સ્થાપના થઈ. અને આનું નામ શું છે દોસ્તો? આનું નામ છે તત્વશોધક સભા. કેવી સભા? તત્વશોધક સભા. તત્વશોધક સભા. આ પ્રશ્ન પૂછાય છે. બુદ્ધિવર્ધક સભા અને તત્વશોધક સભા. તત્વશોધક સભા કોના દ્વારા? તો કે સાહેબ નર્મદ દ્વારા. કઈ સાલમાં? 1856 દ્વારા. બુદ્ધિવર્ધક સભા કોના દ્વારા? નર્મદ દ્વારા 1851 માં. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી 1846 કે 48? વેરી ગુડ, 48. પરમાર, મહેશ પરમારે આન્સર દીધો છે. રાઈટ? તો એમને એમની ફાર્બર સાહેબે એની સ્થાપના કરી હતી. રાઈટ? તો તત્વશોધક સભા જે છે, તત્વશોધક સભા સર આપણા આમાં બધું જ સાહિત્ય કવર થઈ જાય, થઈ જ જાય ને, હે ને? પણ પીએચડી કરવું હોય તો ન થાય. પીએચડી નહીં થઈ શકે. જો પીએચડી નથી કરવું તો થઈ જાય, વાંધો નહીં આવે. થોડુંક ઘણું જે આપણે સમજવું છે એટલું આપણને વાંધો નહીં આવે. ઓકે, ચલો ક્યાંથી બધું આ બધું સુધારા જે થયા એ સુરતમાં થયા. રાઈટ? અને કુરિવાજોને તે ઉપર પ્રહાર કરવા માટે એના દાંડીઓ જે છે એ દાંડીઓ શરૂ કર્યું હતું. બરાબર ને? એ સામાયિક શું પાક્ષિક હતું? કેવું હતું? આને સામાયિક જ કહેશું. રાઈટ? આને શું કહેશું? સામાયિક જ કહેશું. પણ એના અલગ અલગ પ્રકારની, આમાં પાક્ષિક હતું. પાક્ષિક એટલે શું સમજાઈ ગયું? પાક્ષિક એટલે શું તમને કયો? એક પખવાડિયું, અને એક પખવાડિયું એટલે શું? 15 દિવસ, 15 દિવસે આવતું. આને અર્ધમાસિક પણ કહેશું. 30 દિવસે માસિક કહેવાય. આને અર્ધમાસિક કહેશું. સાપ્તાહિક 7 દિવસે રજૂ થાય. રાઈટ? વેરી ગુડ. 15 દિવસે રજૂ થાય. ડન ને? ચલો સર તમારા લેક્ચર ભર્યા. સેજલબેન, એવું તો હે ને કોઈ નથી કહી શકવાનું. બરાબર ને? કેમ કે તો શું થાય ખબર છે? જીપીએસસી નું પેપર ઊંચ કાઢવું હોય 200 માર્કનું મારામાં થાય, એવું ન હોય. રાઈટ? એમને ક્યાંક એવું લાગે કે ભાઈ હળી કરવી હે હળી કરે. કાકા કાકીને ધોધ ન પૂછી નાખો ને. આવા બધામાં એક બબે પ્રશ્ન છે જે તમને હેરાન કરવા એટલા માટે તે કડતો નહીં ભાઈ ને કર ગયો તું. ડન દોસ્તો? સાહિત્યમાં જ તે ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ લખાય છે. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ લખાય છે. અને એ નિબંધ એટલે મંડળી મળવાથી થતા લાભ. મંડળી મળવાથી થતા લાભ. રાઈટ? ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ છે. બરાબર? ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય દોહન કોના દ્વારા? દલપતરામ દ્વારા.
ગુજરાતી ભાષા જે છે ગુજરાતી ભાષાની તે પ્રથમ નાટક લક્ષ્મી નામનું નાટક કોના દ્વારા? દલપતરામ દ્વારા. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ તો કે પ્રથમ નિબંધ જે છે મંડળી મળવાથી થતા લાભ. ભૂત નિબંધ થઈ જાય નહીં, એ ધ્યાન દેવાનું છે. આમ તો ભૂત નિબંધ આવે આમ, પણ આમ જોઈને આમ તો એમ આવશે મંડળી મળવાથી થતા લાભ. કરી શકાય ભવન. ઓકે તો બે કરજો, આન કરો જોજો, નાન કરો. પણ આપણે નોર્મલી આમ બધું જોવાનું છે. મંડળી મળવા થતા લાભ પહેલો નિબંધ આવે ને એટલે આ જ કરવાનું, હે ને? બરાબર. તમને હકીકત કહું છું, કારણ કે પેલી આત્મકથા તો કે મારી હકીકત, હે ને? મારી કમલા નહીં, પાછું મારી કમલા નામની કૃતિ જ પાછી, રાઈટ? પ્રથમ આત્મકથા કઈ છે? પ્રથમ આત્મકથા મારી હકીકત, મારો સંઘર્ષ નહીં, પાછો એમાં લખેલું હોય મારો સંઘર્ષ. તો મારો સંઘર્ષ એડોલ્ફ હિટલરની કથા છે, એની આત્મકથા છે, માય કેમ્પ. બરાબર. પ્રશ્ન પૂછાય કે વિંગ્સ ઓફ ફાયર, એપીજે અબ્દુલ કલામ સાહેબ. પ્રશ્ન પૂછાય સત્યના પ્રયોગો, માય એક્સપિરિયન્સ વિથ ટ્રુથ, રાઈટ? એ કોની છે? મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની છે. તો પ્રથમ આત્મકથા પૂછે તો પ્રથમ આત્મકથા લખવાની છે મારી હકીકત. મારી હકીકત, એને દોસ્તો, મારી હકીકત. મારી સાથે હું થયું મને જ ખબર હોય, રાઈટ? એવું. હજી આટલું જ નહીં, વેરી ગુડ, મારી હકીકત. આટલું જ નહીં, ગુજરાતી ભાષાનો પ્રથમ કોષ, શબ્દકોશ. ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ કયો હતો દોસ્તો? નર્મદ શંકર લાભ શંકર દવે વર્ષો પહેલા લખી નાખ્યો, અને એનું નામ છે નર્મકોશ. કયો કોષ છે? નર્મકોશ છે. ઓકે, ડન. ગુજરાતી ભાષાનો સૌથી પહેલો શબ્દકોશ એટલે નર્મકોશ. ચલો ડન. ચલો, ગુજરાતી ભાષાનું પ્રથમ ચરિત્ર, યસ, કવિ ચરિત્ર. બરાબર ને? વેરી ગુડ. હવે જો ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન નરસિંહ મહેતા દ્વારા લખાયું, યાદ કરો. કયું હતું? સુદામા ચરિત્ર. કોને લખ્યું હતું? નરસિંહ મહેતાએ લખ્યું. બરાબર ને? પછી આખ્યાનનો પિતા તો કે ભાલણ. ભાલણ પેલું કયું લખે? તો કે શિવ ભીલડી સંવાદ લખે. ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ કયો હતો? ગુજરાતી ભાષાની પ્રથમ ફાગુ કયું હતું? ગુજરાતી ભાષાનું પ્રથમ 12માસી કાવ્ય કયું હતું? ઋતુ કાવ્ય કયું હતું? રાઈટ? પ્રથમ સૌથી પહેલો હતો કાનહળદે પ્રબંધ, પદ્મનાભ દ્વારા લખાયેલો. બરાબર ને? પછી ફાગુ કયું હતું? સિરી થુલી ભદ્ર ફાગુ જીન પદમ સુરી દ્વારા લખાયું હતું. બરાબર ને? કાનહળદે પ્રબંધ. વેરી ગુડ. કોને લખ્યો તો? કાનહળદે પ્રબંધ કોને લખ્યો છે ફ્રેન્ડ્સ? બધા લોકો છે ને એક્ટિવ રહ્યો, આન્સર કરો. બરાબર ને? અંદરો અંદર વાતો ન કરો. સમજાઈ ગયું કે વાહ ભાઈ વાહ, ફલાણા બેન કે ફલાણી બેન તમે તો તોડી નાખ્યું, એને ખૂબ સરસ. એમાં તાળીઓ નથી પાડવાની. આપણે શું કરવાનું? હું પ્રશ્ન પૂછું ને એના જવાબ આપો. હા, જો મારી પાસે છોકરાઓ ઘણા બધા આવે છે, અને ઘણા બધા આવે છે ને 10 થી 20% છોકરા એવા છે જે વયા જ જાય છે. શું કામ વહી જાય છે ખબર? એને આવું જ છતાંય વહી જાય છે. એક જ કારણથી, મારા સ્વભાવથી. સમજાઈ ગયું? કારણ કે એમને એવું છે કે સાહેબનો સ્વભાવ છે એકદમ નરમ હોવો જોઈએ, અમે જે કરીએ એ અમને અલાઉ કરવા જોઈએ, એટલે 20% છોકરા વયા જાય. પણ આપણે એ 20% જાય છે એના કારણે 80%નું સારું થાય છે. સમજાઈ ગયું? યસ, ડન. સાગરભાઈ આવું પૂછાય, હે? લગ્ન નો પૂછાય, ઉંમર નો પૂછાય, આવું બધું ન પૂછાય ક્યારે કોઈને. અઘરાવો તમે. ચલો આગળ જઈએ આપણે. આટલીક વાત યાદ રાખજો. નર્મદ જે છે, નર્મદની આટલીક વાત યાદ રાખજો. બાકી તો ઘણી બધી વાતો, ઘણી બધી સાહિત્ય કૃતિઓ તમને કહું. જેમ કે નર્મદની કૃતિઓમાં મારી હકીકત તો આવશે જ તે, નર્મકોશ આવશે જ તે, મંડળી મળવા થતા લાભ, આ જે આપણે ભણ્યા એ તો છે જ તે. પછી તમને ખ્યાલ હોય દોસ્તો, પિંગળ શાસ્ત્ર લખવું તેને, પરંતુ એ સમય દરમિયાન દલપત પિંગળમાં જબરદસ્ત જાણીતા હતા, પણ દલપત અને નર્મદને બેયને ભળતું નહીં. સમજાઈ ગયું? અને એટલા માટે દલપત જે છે એ દલપતને એક કડિયો મળે છે.
એનો એક મિત્ર હોય છે અને એનો મિત્ર એમ કે છે કે મારી પાસે મારા લાલજી ગુરુ છે, એ ગુરુની એક કૃતિ પડી, તું એને વાંચ, એમાં તને પિંગળ શાસ્ત્ર લખવાની પ્રેરણા મળશે. એ વાંચી અને એમાંથી પિંગળ શાસ્ત્ર લખવાની પ્રેરણા મળી. ખાસ કરીને ઓલા છંદ અને લયબદ્ધ જે છે, માત્રા મેળ ને એ બધામાં એને ફાવટ મળી. પછી નર્મદે પણ એક પિંગળ લખ્યું દોસ્તો, અને એ પિંગળને આપણે શું કહીએ છીએ દોસ્તો? એને આપણે કહીએ છીએ પિંગળ પ્રવેશ. શું કહીએ છીએ દોસ્તો? પિંગળ પ્રવેશ. વેરી ગુડ. પછી પિંગળ પ્રવેશ એને રસ પ્રવેશ, મંડળી મળવાથી થતા લાભ, મારી હકીકત, નર્મકોશ. આટલી રચનામાં કોઈને યાદ ન રહેવું એવું ખરું સાહેબ? આ તો બધાને યાદ રહે એમ છે. સમજાઈ ગયું? મારી નર્મદા નહીં, મારી હકીકત. રાઈટ. નર્મકોશ જે છે, નર્મકોશ પણ તેઓ લખી હતી. વ્યાકરણ માટે પણ લખાણ કરે છે ને, એ છે નર્મ અલંકાર. વ્યાકરણ જે છે, વ્યાકરણ નર્મ અલંકાર નહીં, નર્મ વ્યાકરણની રચના કરે છે. નર્મ વ્યાકરણની રચના કરે છે. આ પણ રચના કોની છે? નર્મદ શંકર, લાભ શંકર દવેની. પણ ઉપરની જે ચાર છે ને, એ મોસ્ટ ફ્રીક્વન્ટલી દે આર આસ્કિંગ ધીસ ફોર. રાઈટ. એમ તો કવિ ચરિત્ર જે છે, એ કવિ ચરિત્ર પણ કોના દ્વારા લખાયેલું છે? પ્રથમ ચરિત્ર છે કવિ ચરિત્ર. કોના દ્વારા લખાયું છે? નર્મદ દ્વારા લખાયું. તો નર્મદ દ્વારા 3 કૃતિઓ છે જે પહેલી વાર લખાણી. પહેલી વખત નિબંધ લખાણો છે, પહેલી વખત હકીકત લખાણી છે, આ મતલબ આત્મકથા, અને પહેલી વખત ચરિત્ર લખાણું છે ને એ ચરિત્ર છે સુદામા ચરિત્ર નહીં, એ ચરિત્ર છે કવિ ચરિત્ર. કેવું ચરિત્ર? કવિ ચરિત્ર. ઓકે. સીતહરણ, સીતાહરણ હોય છે, સીતહરણ તો ન હોય. સીતાહરણ છે. વેરી ગુડ, સાચી વાત છે. ગીતાવલી છે. પછી મેં તમને કીધું હતું હેને કે હમણાં લાસ્ટ લેક્ચરમાં જયારે આપણે મળ્યા હતા ત્યારે એક આપણે કમ્યુનિટીની વાત કરી હતી. જ્ઞાતિ નિબંધ ભણ્યા હતા. જ્ઞાતિ નિબંધ જે છે કોને લખ્યો? જ્ઞાતિ નિબંધ લખ્યો દલપતરામે. રાઈટ. જ્યારે જ્ઞાતિમાં કઈ જ્ઞાતિ? તો કે હિન્દુ નામની જ્ઞાતિ આવે. તો કે હિન્દુઓની પડતી જે છે એ લખનાર કોણ હતા? એ લખનાર હતા નર્મદ. ત્યારે જ મેં તમને ડિફરન્શિએટ કરીને કીધું હતું કે આ બેને તમારી યાદ કરવા પડશે, આવી રીતના તમારે આ બેન ખુલ્લા કરવા પડશે. રાઈટ. પછી દ્રૌપદી ઉપર લખેલું છે શ્રી દ્રૌપદી દર્શન. શ્રી દ્રૌપદી દર્શન કોના દ્વારા લખાયું છે? લાભ શંકર ના પુત્ર નર્મદ શંકર લાભ શંકર દવે દ્વારા. બરાબર. તો સીતાહરણ તમે કહો છો, તો સીતાહરણ પણ લખી નાખો. સીતાહરણ જેવી રચના પણ કોને લખેલી છે? લાભ શંકર ના પુત્ર નર્મદ શંકર લાભ શંકર દવે દ્વારા. લાભ શંકર જ તે બોલાઈ જાય છે, બાકી રસ પ્રવેશ નહીં બધું. દ્રૌપદી દર્શન. વેરી ગુડ. ચલો પછી આવી જાય એમની પંક્તિઓમાં. બરાબર ને? અલંકાર પ્રવેશ ને બધું લખ્યું છે, પણ પંક્તિમાં જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત. આ પંક્તિ તમે હું આપણે બધા જાણીએ છીએ. જાણવા પાછળનું એકમાત્ર કારણ છે, અને કારણ એ છે દોસ્તો કે આ પંક્તિ ગુજરાતી ભાષા, ગુજરાતી લોકો અને ગુજરાતનું રાજ્ય ગીત છે. કયું છે દોસ્તો? જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. બરાબર ને? દીપે અરુણ પ્રભાત. આ તમે ગાતા, તમે સમજતા, તમે ભણતા એ જ છે. રાઈટ. ઓકે. પછી ચલો સહુ જીતવા જંગ બ્યુગલો વાગે. ચલો સહુ જીતવા જંગ બ્યુગલો વાગે. બ્યુગલો વાગે. યા હોમ કરીને પડો, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. બરાબર. આ પણ પંક્તિ કોની છે? યા હોમ કરીને પડો ફતેહ છે આગે. કોની રચના છે? રચના છે નર્મદ શંકર લાભ શંકર દવેની. બરાબર ને? આ બે ખાસ યાદ રાખવાની છે, બાકી કૃતિઓમાં તો છે. બરાબર. ઓલો નવ કરશો શોક રસિકડા, નવ કરશો શોક, એ પણ રચના કોની છે? નર્મદ શંકર લાભ શંકર દવેની છે. તો આટલું યાદ રાખ્યું આપણે. હવે એને આપણે પીપીટી સ્વરૂપે જોઈ લઈએ, કારણ કે તમને પીપીટી મજા આવે. પંડિત યુગનો પુરાધો જેવી રીતના આપણે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીને ઓળખીએ છીએ, એવી રીતના
નવયુગનો પ્રહરી જો કોઈ છે દોસ્તો, જેને આપણને અર્વાચીનમાં આધ્ય કહીએ છીએ, જેને આપણે નિર્ભય પત્રકાર કહીએ છીએ, રાઈટ, સુધારાનો સેનાની જેને આપણે કહીએ છીએ, એવા નર્મદ શંકર લાભશંકર દવેની આપણે વાત કરી. જય જય ગરવી ગુજરાત, દીપ્યાનો પ્રભાત આપણું રાજ્ય ગીત છે. મુખ્ય બિંદુની વાત કરીએ તો નર્મદ શંકર લાભશંકર દવેનો જન્મ ઈસવીસન 1833માં સુરત ખાતે થયો હતો. માતા નવદુર્ગા ગૌરી અને પિતા લાભશંકર દવેને ત્યાં નર્મદ શંકર જન્મ્યા હતા. ગુલાબ, ડાહીબેન અને નર્મદા ગૌરી જેવી 3 પત્નીઓ સાથે વિવાહ રચ્યા હતા. કવિ પરિચયની વાત કરીએ તો ગુજરાતી સાહિત્યના આદ્ય, ત્યારબાદ યુગ વિધાયક સર્જક, આ મેં તમને નોંધ કીધું. પછી સુધારાનો અરુણ, આ મેં તમને કીધો હતો દોસ્તો. આ પૂછાઈ ગયો છે યુગંધર, બરાબર. આ યુગંધર જે છે, યુગંધર પૂછાઈ ગયો છે. યુગંધર સમાસ પણ પૂછાઈ ગયો છે અને યુગંધર જે છે એ નર્મદના માટે પૂછાણો. સમય મૂર્તિ, નિર્ભય પત્રકાર, યુગ પ્રવર્તક સાહિત્યકાર, રાઈટ, ગદ્યનો પિતા, અર્વાચીન ગદ્યનો પ્રેરણેતા, સુધારાનો સેનાની, આજીવન યોદ્ધો, સમય વીર, વીર લાગ્યું ને, અને નવયુગનો પ્રહરી, આ બધા જ નર્મદ શંકર લાભશંકર દવેના ઉપનામો છે. બધા શું દોસ્તો? ઉપનામો છે. એક શાયરી કહી દો. ચલો, કોણે કીધું છે? હતું કોણી? હર્ષભાઈ, હર્ષ પટેલ કે છે શાયરી કહી. હવે નીકળે નહીં સાહેબ શાયરી. નર્મદી પ્રતિજ્ઞા કલમના ખોળે માથું, રાઈટ, ઓકે, કલમના ખોળે માથું. ચલો, ત્યાંથી આગળ જઈએ. બીજું શું જોવાનું દોસ્તો? બીજું જોવાનું છે કે નર્મદે પદ્ય અને ગદ્યમાં કરેલી પહેલના કારણે તેમને અર્વાચીનોમાં આધ્ય ગુજરાતનો નવયુગના પ્રહરી તરીકે ઓળખીએ છીએ. દાંડિયો નામના સામાયિકથી ઊંઘેલ ગુજરાતી સમાજમાં સાચો ડંકો વગાડ્યો હતો. તેમણે ગુજરાતી ભાષામાં પ્રથમ વખત પ્રેમ, પ્રકૃતિ અને સ્વદેશીભિમાન ની કવિતાઓ જે છે કવિતાઓ લખી હતી. તેમની કવિતાઓમાં ઉર્મી, લાગણી અને જુસ્સો મહત્વનું સ્થાન હતા. કવિ નર્મદે સમાજ સુધારણાનું કાર્ય કર્યું અને નાની વયે ઈસવીસન 1851ની સાલમાં બુદ્ધિવર્ધક સભા જે છે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી દીધી હતી. રાઈટ. ઈસવીસન 1856ની સાલમાં તેઓએ તત્વશોધક સભા જે છે તત્વશોધક સભાની સ્થાપના કરી દીધી હતી. ઈસવીસન 1871ની સાલમાં સુરત પ્રજા સમાજની સ્થાપના કરી હતી. આ મેં તમને નથી કીધું, હું ભૂલી ગયો તો મારી મિસ્ટેક. રાઈટ. સુરત પ્રજા સમાજની સ્થાપના ઈસવીસન 1871ની સાલમાં, તત્વશોધક સભા ઈસવીસન 1856ની સાલમાં, રાઈટ, અને બુદ્ધિવર્ધક સભા ઈસવીસન 1851ની સાલમાં. દાંડિયો તો કે સાહેબ પાક્ષિક હતું, આમનું જ હતું. સમાજના કુરિવાજોને ડામવા માટે તેમણે દાંડિયો નામનું પાક્ષિક શરૂ કર્યું. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભો તેઓ દ્વારા લખાયેલો છે. ગુજરાતની પહેલી આત્મકથા મારી હકીકત તેમને લખેલી છે. પ્રથમ કોષ નર્મકોષ તેઓએ લખેલો છે. કૃતિઓની વાત કરીએ તો મારી હકીકત, નર્મકોષ, મંડળી મળવાથી થતા લાભ, પિંગળ પ્રવેશ, નર્મ વ્યાકરણ, રાજ્યરંગ, શ્રી દ્રૌપદી દર્શન, બરાબર, આપણી દેશની જનતા, જબરદસ્ત લખ્યો છે આમાં. કવિ ચરિત્ર, ત્યારબાદ સજીવારોપણ, અલંકાર છે, પણ એ કૃતિ પણ લખનાર કોણ છે દોસ્તો? નર્મદ છે. રસ પ્રવેશ, કૃષ્ણકુમારી, સીતાહરણ, ગીતાવલી, ગીતવલીની, બરાબર. ત્યારબાદ હિન્દુઓની પડતી અને મેવાડની હકીકત. સાહેબ આ હું ભૂલી ગયો, કેમ ભૂલાય? મેવાડની હકીકતની રચના જે છે એ પણ કરનાર નર્મદ શંકર લાભશંકર દવે છે. રાઈટ. અવસાન સંદેશ, અલંકાર પ્રવેશ અને વર્ણ વિવેક જેવી રચનાઓ નર્મદ શંકર લાભશંકર દવેની છે. ઓકે. ચાલો હવે એક ફટાકડો ફોડી દઉં. તો દોસ્તો તમારે વધુ રાહ નથી જોવાની. 20 ડેઝ, 20 દિવસની રાહ જોઈ લો. 20 દિવસમાં તમને તમારી હાથમાં આપણું લખેલું ગુજરાતી સાહિત્યનું પુસ્તક તમારી હાથમાં હશે. રાઈટ. આપણું લખેલું ગુજરાતી સાહિત્યનું પુસ્તક ઇન 20 ડેઝ, 20 દિવસમાં તમારી સાથે તમારી પાસે હશે. બરાબર. એના પાછળ આપણે દોડવાનું ચાલુ કરી દીધું છે. ઓકે. અને સાયન્સ પણ આવશે,
સૌથી પહેલું આ આપણે રિલીઝ કરીએ છીએ. 20 દિવસમાં તમારા હાથમાં હશે. બરાબર ને? જીપીએસસી પેલા ભાલસોલ લવીના નથી થઈ શકે એમ, પણ છતાંય આપણે ટ્રાય કરશું. ઓકે, પોસિબલ નથી પણ ટ્રાય કરશું તોય. ઓકે, ચલો. હા, લઈ લીધી હોય તો એક વખત લઈ નાખવાની. આ પુસ્તક જે છે, પુસ્તક મારી પુસ્તક તમે ન લ્યો તો મને ખોટું લાગી જાય ભાઈ. મજાક કરવો, તમને ઠીક લાગે એમ લાગે કે લેવા જેવું છે તો પુસ્તક લેવાનું, બરાબર. બાકી નહીં, હું તમને એની પીડીએફ બતાવીશ કઈ રીતના આપણે શું ભણાવ્યું છે. પણ એ ખાતરી સાથે કહું છું કે બધા કવિઓને ખૂબ સારી રીતના લીધા છે અને ઘણું બધું ભેગું કર્યું છે એમાં. ઓકે, ચાલો. તો પંક્તિઓની વાત કરીએ. જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત, સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતે છે આગે. બરાબર. ત્યારબાદ રાંડેલના લગ્ન કા નહીં, રાઈટ. ત્યારબાદ નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. બરાબર ને? આ બધી જ પંક્તિઓ કોની છે? ચારે ચાર મગજમાં ચડાવી દેજો. જય જય ગરવી ગુજરાત ખબર છે, નવ કરશો શોક કોઈ રસિકડા, નવ કરશો શોક. ત્યારબાદ સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે. આ બે તો તમને આવડી જવાની છે. આ બાકીની બે છે તમે જોઈ લો. રાંડેલના લગ્ન કા નહીં, બરાબર, અને નવ કરશો શોક રસિકડા, નવ કરશો શોક. બરાબર, ડન. હા, બુક પેલા પ્રાઇઝ નો પૂછતા ભાઈ, એને આવું ન કરો હાવ. બરાબર, તમે હકીકતમાં છે ને ડિમોટિવેટ કરી નાખો માણાને. ચલો આગળ જઈએ દોસ્તો. નર્મદ શંકર લાભ શંકર દવેને ભણ્યા, બીજા ન ને ભણવા જઈ રહ્યા છીએ આપણે. અને એ ન કોણ છે? એ ન એટલે નંદશંકર તુળજાશંકર મહેતા. જયારે તમને નંદશંકર તુળજાશંકર મહેતા યાદ આવે એટલે કાંઈ નહીં સાહેબ, તમને કરણ ઘેલો યાદ આવે. બહુ પૂછાતો પ્રશ્ન, ચવાઈ ગયેલો. આમાંથી જ પૂછવું હોય તો આ પૂછે. નંદશંકર તુળજાશંકર મહેતાની કરણ ઘેલો. બરાબર. ગુજરાતી ભાષાની પહેલી નવલકથા છે. ચલો, ગુજરાતી ભાષાની પહેલી નવલકથા છે. રાઈટ, મિસ્ટેક થઈ ગઈ મારથી. ચલો, સૌથી પહેલો પોઈન્ટ એ આપણને જે પ્રથમ આવડે છે ને એ લખી નાખીએ. બરાબર. ચલો, ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ કયો છે? ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ. રાઈટ, હું તમને પૂછું છું, તમારા આન્સર દેવાનો છે. ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ કયો છે? કાનહળદેવ પ્રબંધ. કયો છે? કાનહળદેવ પ્રબંધ. ગુજરાતી ભાષાનો નું પ્રથમ ફાગુ કયું છે? ગુજરાતી ભાષાનું પ્રથમ ફાગુ. સિલીથુલી ભદ્ર ફાગુ. જીન પદમ સુરી દ્વારા લખાયેલું. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ કયો છે? ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે? ગુજરાતી ભાષાનું સૌથી પહેલું ચરિત્ર કયું છે? રાઈટ, ચલો, વેરી ગુડ. નિબંધ છે મંડળી મળવાથી થતા લાભ. મંડળી મળવાથી થતા લાભ. અને કોને લખ્યું દોસ્તો? નર્મદ શંકર લાભ શંકર દવે. આત્મકથા મારી હકીકત. મારી હકીકત કોની રચના છે? આ રચના મારી હકીકત નામની રચના નર્મદની છે. ચરિત્ર તો કે કવિ ચરિત્ર. કેવું ચરિત્ર? કવિ ચરિત્ર. બરાબર ને? ત્યાંથી આગળ જઈએ. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ આવી ગયો. પ્રથમ નાટક કયું હતું? ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક આપણે યાદ રાખવાનું છે સાહેબ. સૌથી પહેલું નાટક હતું લક્ષ્મી નામનું નાટક. જો લક્ષ્મી નામનું નાટક સૌથી પહેલું નાટક હતું તો મિથ્યાભિમાન શું હતું? કોણ મને કહેશે? ગુજરાતી ભાષાનું શું છે મિથ્યાભિમાન? દલપતે જ લખેલું છે. લક્ષ્મી નામનું નાટક સાચું છે તમારું. તો મિથ્યાભિમાન, વેરી ગુડ. ગુજરાતી ભાષાનું પ્રથમ મૌલિક નાટક હતું. કેવું નાટક હતું? ગુજરાતી ભાષાનું પ્રથમ મૌલિક નાટક હતું. ચલો, ગુજરાતી ભાષામાં મતલબ કે સૌથી પહેલું ઓકે, સૌથી પહેલી ગઝલ કઈ છે? સૌથી પહેલી ગઝલ ગુજરાતી ભાષાની સૌથી પહેલી ગઝલ કઈ હતી?
વેરી ગુડ. બોધ નામની ગઝલ કોને લખી દોસ્તો? બોધ નામની ગઝલ કોને લખેલી છે? બાલાશંકર કંથારિયાએ લખેલી છે. કોને લખેલી છે દોસ્તો? બાલાશંકર કંથારિયાએ લખેલું છે. બરાબર ને? ત્યારબાદ આપણે ભણ્યા હતા સુદામા ચરિત્ર. આ સુદામા ચરિત્ર શું છે? આ સુદામા ચરિત્ર શું દોસ્તો? સુદામા ચરિત્ર ગુજરાતી ભાષાની કઈ પ્રથમ ખરી? હા સાહેબ, સુદામા ચરિત્ર સૌથી પહેલું આખ્યાન છે. સૌથી પહેલું આખ્યાન છે. સૌથી પહેલું આખ્યાન છે. જો જે આપણે ભણ્યા છીએ ને તમને તમારી સામે મૂક્યું મેં. જે નથી ભણ્યા એ આપણે નથી લખ્યું. પછી દોસ્તો આપણે દલપતરામ ને ભણ્યા હતા. દલપતરામમાં મારે તમને 2-3 વાત સમજાવી હતી. દલપતરામ જે છે, દલપતરામ ક્યાં જાય છે? દલપતરામ જતા હોય છે, દલપતરામ જતા હોય છે લીંબડી થી લઈ અને વઢવાણ. રાઈટ? લીંબડી થી લઈ અને વઢવાણ. અહીંયા શું આવેલું છે? અહીંયા આવેલું છે વઢવાણ. અહીંયા શું આવેલું છે દોસ્તો? અહીંયા આવેલું છે લીંબડી. અને લીંબડી થી વઢવાણ જયારે જતા હોય છે એ સમય દરમિયાન એક પીપર એમને મળે છે અને એ પીપરની નીચે બેસે છે. અને પીપરની નીચે બેસીને જે ટાઢક થાય, બરાબર, અને પછી અહીંયાથી એક કૃતિ રચાય અને એ કઈ છે દોસ્તો? બાપાની પીપર. બાપાની પીપર. એમને એક નાટક લખ્યું હતું જે હતું લક્ષ્મી નામનું નાટક. એમને એક નિબંધ લખ્યો હતો જે હતો ભૂત નિબંધ. એમને લખ્યું હતું ઊંટ અને શિયાળ. ઊંટ અને શિયાળ. બરાબર. એમને ખૂબ વહાલો છંદ હતો મનહર છંદ. કેવો છંદ હતો દોસ્તો? મનહર છંદ. જે રીતના નરસિંહને પૂછવામાં આવે દોસ્તો તો નરસિંહ મહેતાનો ઝૂલણા હતો. ચલો મને કહેશો કોઈ કલાપીનો સૌથી ફેવરિટ છંદ કયો હતો? કલાપી કયા છંદમાં સૌથી વધુ લખતા? બરાબર. દોસ્તો યાદ રાખવા માટે કઈ રીતના છે કે બાપાની પીપર છે. રાઈટ? અને આ બાપાની પીપરે શું થાય છે? બાપાની પીપરે, જો તમે નાના હતા ને ત્યારે આવું કરતા, ભૂત થાય છે. હે? તો બાપાની પીપરે લક્ષ્મી નામનું ભૂત થાય છે. કયું ભૂત થાય છે? લક્ષ્મી નામનું ભૂત થાય છે. હવે તમે નાના હતા ત્યારે આવું કરેલું છે કે નથી કરેલું? કે ભૂત થાય ને તો એ નાનકડી એવી કાંકરી બનીને આપણે ખીચામાં આવી જાય, ઠેઠ આપણા ઘરે આવે આપણે ભેગું. ભૂત એવું હોય, દેખાય નહીં. આવું આપણે કરેલું ને? હે ને? હા, એવું કરેલું છે આપણે. બરાબર. તો ભૂત ગમે બનીને આવે. તો એ જ ભૂત ક્યારેક માખીનું બચ્ચું બનીને આવે. ક્યારેક શું બનીને આવે દોસ્તો? માખીનું બચ્ચું બનીને આવે. બરાબર. તો ક્યારેક શું આવે? ક્યારેક ઊંટ અને શિયાળ બનીને આવે. ક્યારેક ઊંટ અને શિયાળ બનીને આવે. દોસ્તો આવું કોને કીધું? આવું કીધું મનહર દલપતે. આવું કોને કીધું દોસ્તો? આવું મનહર દલપતે કીધું. આટલું યાદ રાખો ને દલપતરામ યાદ રહી જાય તમને. બાપાની પીપરે લક્ષ્મી નામનું ભૂત થાય છે. ક્યારેક માખીનું બચ્ચું, ક્યારેક ઊંટ અને શિયાળ બનીને આવે છે. અને આવું મને કોને કીધું? તો કે મનહર દલપતે. બાપાની પીપર કોની રચના? દલપતરામની રચના છે. લક્ષ્મી નામનું નાટક કોનું છે? દલપતરામનું. ભૂત નામનો નિબંધ કોનો? દલપતરામનો. માખીનું બચ્ચું કોની રચના છે? દલપતરામની. ઊંટ અને શિયાળ કોની રચના છે? દલપતરામની. ને એમાં તમને ખ્યાલ છે, ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા, ભૂતળમાં પક્ષી અને પશુઓ અપાર છે. બગલાની ડોક વાકે, આનું આ વાકું આ વાક્યું. છેલ્લે શું કે? સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામજી, અન્યનું તો એક વાકું આપના 18 છે. તમે આવું બોલતા કે નહીં? રાઈટ? આવું બોલતા કે નહીં? તમને પાછા ટીચર તમને સંભળાવતા, તમે પાછા ગાતા, સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનું તો એક વાકું આપના 18 છે. રાઈટ? દોસ્તો એ જે તમે ગાયું ને એ મનહર છંદ છે. કયો છંદ છે દોસ્તો? મનહર છંદ છે. હવે તમને એક પંક્તિ યાદ છે. જ્યારે મનહરને આઈડેન્ટિફાય કરવાનું હોય ને ત્યારે તમારે આ યાદ રાખવાનું કે સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનું તો એક વાકું આપના 18 છે. આવી રીતના જો પ્રાસ કોઈ છંદમાં બેસે છે તો એ મનહર હશે. જો આવી રીતના નથી ગઈ શકાતું તો મનહર નહીં હોય. સમજાઈ ગયો કાકી વાત કે નહીં? ચલો આવી રીતના યાદ રાખી લેવાનું. બરાબર ને? રહી જાય ને યાદ? બબડી આવશે. ચલો
સો વી વિલ મૂવ ફોરવર્ડ. આપણે આગળ વધશું અને ફરી એક વખત કંઈક ભણશું. શું ભણશું દોસ્તો? આમાં તે એક બીજા કવિને ભણીશું, બીજા સાહિત્યકારને ભણશું. સાહિત્યકારનું નામ છે નંદશંકર તુળજાશંકર મહેતા, અને એ જ મહેતાજી એટલે કરણઘેલાના રચયિતા. કોની વાત કરવાની છે? નંદશંકર તુળજાશંકર મહેતાની જગ્યા નથી, પણ એવું ન હાલે ભાઈ, કરવી પડે જગ્યા. નંદશંકર તુળજાશંકર મહેતા સુરતમાં રહેતા. જન્મ ક્યાં થયો છે દોસ્તો? જન્મ તેઓનો સુરત ખાતે થયેલો છે. જન્મ ક્યાં થયો છે? સુરતમાં થયેલો છે. એને સુરત તુજ સોનાની મૂરત, એવા સુરત ખાતે ન વાળા બધા છે. નવલરામ પણ આવશે, બરાબર, નંદશંકર પણ આવ્યા અને નર્મદ શંકર પણ હતા. તો એ નંદશંકર તુળજાશંકર મહેતાનો જન્મ સુરત ખાતે થાય છે. કઈ સાલમાં થાય છે મિત્રો? તો સાલ યાદ રાખજો, ઈસવીસન 1835. કોકે લખ્યું, કેટલા હોશિયાર છોકરા ભાઈ, તોડી નાખે એવા હોશિયાર. ઈસવીસન 1835 ની સાલમાં એમના જન્મ થતા હે, બરાબર. ઓકે, એક જ સાહિત્ય સ્વરૂપ માટે આપણે ઓળખવાના છે, આપણે યાદ રાખવાના છે, બાકી બીજું કઈ છે નહીં. પણ છતાં પણ થોડુંક આપણે જાણવું જરૂરી છે. નંદશંકર તુળજાશંકર મહેતાએ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા લખી હતી. અને એ નવલકથા એટલે કઈ દોસ્તો? એ નવલકથા એટલે કરણઘેલો. એ નવલકથા એટલે કરણઘેલો. નવલિકા નથી, નવલિકા છે ગોવાલણી, જે કંચનલાલ મહેતાએ લખી હતી. કોને લખી હતી? કંચનલાલ મહેતાએ. જ્યારે નવલકથા લખનાર કોણ છે? કરણઘેલો. અને આ કરણઘેલામાં તમને બધાને ખબર હોય જો કયા કયા પાત્રો આવતા હોય. કરણઘેલાની આજુબાજુમાં માધવ મંત્રી આવતો હોય, કરણદેવ સોલંકી આવતો હોય, અલાઉદ્દીન ખિલજી આવતો હોય, એ બધું આવતું હોય, બરાબર ને. દેવળ દેવીની બધા ના સમાદો આવતા હોય, કારણ કે એ કર્ણદેવ વાઘેલા ઉપર લખાયેલી છે. કર્ણદેવ વાઘેલા ઉપર લખાયેલી છે, રાઈટ દોસ્તો. આપણો ઇતિહાસ કઈ રીતના ક્યાં આગળ વધે એવું આપણને નથી ખબર હોતું, પણ કર્ણદેવ વાઘેલાને ઇતિહાસમાં ખૂબ ખોટી રીતના ચિતરવામાં આવ્યો છે, રાઈટ. એટલે એવું નહીં કે ભાઈ ખરાબ હતો ના, એવું નથી કીધેલું, પણ કે ને ઘણી જગ્યાએ કોઈ એક વ્યક્તિના લખાણ ઉપરથી એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ ડરપોક બની જાય છે, એના વિશે ઘણું બધું લખાઈ જાય છે. પણ હકીકતમાં કરણઘેલાના બધા એવિડન્સ ભેગા કરીએ છીએ તો એમાં એવું થતું નથી, બરાબર. આશિકા નામનો ગ્રંથ, હા બરાબર ને, તૃતીય હિન્દ અમીર ખુસરોએ લખ્યું હતું. છેલ્લો રાજપૂત રાજા. સર સાહિત્ય બિન સચિવાલય સુધી પૂરું થઈ જાય. નરેનભાઈ એકદમ જબરદસ્ત રીતના થઈ જશે, રાઈટ. આપણો તો પ્રયત્ન એવો છે કે ડિસેમ્બર જાન્યુઆરી મહિનાના 10-12 દિવસ થાય ને ત્યાં સુધી તમારું સાહિત્ય પૂરું થઈ ગયું હોય, બરાબર ને. અને પછી રિવિઝન ચાલશે બધાનું. તમારે તમારી રીતના વાંચીને આવવાનું. રોજ 1 કલાક આપણે રિવિઝન કરશું, વધુ સમય તમારો નહીં લે, બરાબર. તો કરણઘેલો નામની જે નવલકથા છે તેઓ દ્વારા લખાયેલી છે, ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા છે, બરાબર. પછી એમના એક પુત્ર હતા, એનું નામ હતું વિનાયક. અને એ વિનાયક રાવ જે છે, એ વિનાયક રાવે તેમનું જીવન ચરિત્ર જે છે, જીવન ચરિત્ર લખ્યું હતું, બરાબર. પ્રશ્ન પૂછાય કે કરણઘેલો છે, કરણઘેલાનું જીવન ચરિત્ર કોને લખ્યું હતું? તેમના સૌથી નાના પુત્ર વિનાયક, બરાબર. વિનાયક દામોદર સાવરકર નો કરતા વિનાયક મહેતા દ્વારા, વિનાયક નંદશંકર મહેતા દ્વારા તેમનું જીવન ચરિત્ર છે, જીવન ચરિત્ર લખવામાં આવ્યું હતું, રાઈટ. અને નંદશંકર નો કેટલો પ્રભાવ છે એના ઉપરથી આપણને ખબર પડતી હોય છે દોસ્તો. નંદશંકરની એકમાત્ર બીજી વાત યાદ રાખવી હોય તો ઈસવીસન 1887 ની સાલ છે, 1877 ની સાલ છે, ઈસવીસન 1877 ની સાલ. અને ઈસવીસન 1877 ની સાલમાં દિલ્હી દરબારથી વિશિષ્ટ સન્માન પ્રાપ્ત કરનારા વ્યક્તિ છે, અને આમને રાવ બહાદુરનો ખિતાબ મળ્યો હતો. કયો ખિતાબ મળ્યો હતો? રાવ બહાદુરનો ખિતાબ મળ્યો હતો. દોસ્તો એ સમય દરમિયાન સૌથી નાની વયે રાવ બહાદુરનો ખિતાબ મેળવનાર નંદશંકર તુળજાશંકર મહેતા હતા, રાઈટ. આધુનિક યુગ ઇમ્પોર્ટન્ટ, મિહિરભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ તમે આમ કરો છો? લગન હોય, લગન તો લગનમાં તમને ખ્યાલ છે કે પીઠી હોય અને દાંડિયા રાસય હોય, સમજાઈ ગયું? ફેરાઈ હોય, બરાબર, બધું હોય. ફેરા બધું ઇમ્પોર્ટન્ટ હું સમજી શકું, પણ આ બધું હોવું જરૂરી છે. એમ કે સાહેબ ફેરા ઇમ્પોર્ટન્ટ છે, ન કરી તો ન હાલે, એને કરવું પડે, બરાબર ને.
યસ, સૌથી નાની વયે તેમને મળ્યું હતું. ચલો, હા, બધું યાદ રાખવાનું, બધી વસ્તુને આપણે યાદ રાખવાનું થાય, કાંઈ મૂકવાનું જ નથી થતું ને. રાઈટ દોસ્તો, યાદ રાખજો, નવલરામ પંડ્યા નથી કીધા, નંદશંકર તુળજાશંકર મહેતા કીધા છે. આટલું જ યાદ રાખવાનું, શાંતિ વધારે કાંઈ યાદ રાખવાનું થતા ઠામુકા નહીં. ચલો જોઈ લઈએ સાહેબ, નંદશંકર મહેતા જે છે એમનો ચહેરો તમને બતાવ્યો તમે આર્ય, બરાબર. ચલો દોસ્તો, શું કહે છું, કઈ રીતના ભણશું, જેમ છે એમ જ જોઈ લઈએ આપણે, બરાબર. તેમનો જન્મ ઈસવીસન 1835 માં થાય છે. નંદશંકર તુળજાશંકર મહેતા તેઓનું પૂરું નામ છે. જન્મ સુરત ખાતે થાય છે. તેમણે સૌપ્રથમ ઐતિહાસિક નવલકથાઓના માધ્યમથી ગુજરાતી સાહિત્યમાં નવો સાહિત્ય પ્રકાર નવલકથા જે છે એ નવલકથા શરૂ કર્યો હતો. તેમની પ્રથમ નવલકથા કર્ણ ઘેલો છે, જે ગુજરાતમાં છેલ્લા રાજપૂત શાસક કર્ણ વાઘેલા જે છે, કરણદેવ વાઘેલા અને દિલ્હી સલ્તનતના અલાઉદ્દીન ખિલજી વચ્ચેના યુદ્ધનું વર્ણન જોવા મળે છે. તેમના સૌથી નાની વયના પુત્ર વિનાયક રાવે તેમનું જીવન ચરિત્ર લખ્યું હતું, જેમાં તત્કાલીન સમાજના વાસ્તવિક પ્રતિબિંબ સાથે નવલશંકરની જીવંત છબી જોવા મળે છે. ઈસવીસન 1877 સાલમાં સૌથી નાની ઉંમરે દિલ્હી દરબારમાંથી વિશિષ્ટ સન્માન રાવ બહાદુરનો ખિતાબ મેળવનાર જો કોઈ વ્યક્તિ હોય દોસ્તો, તો નંદશંકર તુળજાશંકર મહેતા છે. અને હવે ત્રીજો ન આવ્યો, ન એટલે નવલરામ પંડ્યા. બાળ લગ્ન જેવા કુરિવાજ ચલો આવી ગયો. ક્લાસ 1-2 માટે ચાલશે, ક્લાસ 3 માટે ચાલશે. જો કાલે સાંભળો, કાલે ટુમોરો કાલે આપણે છે ને એક લેક્ચર જ ગોઠવી નાખું, એક લેક્ચર સ્પેશિયલ ગોઠવી નાખું છું, બરાબર. અને એ લેક્ચર જે છે, લેક્ચર શેના ઉપર હશે દોસ્તો? આ લેક્ચર જે છે લેક્ચર હશે કઈ બુક વાંચવી, બરાબર, કઈ બુક વાંચવી, એના માટે જ તે કઈ બુક વાંચવી, બરાબર. જીપીએસસી માટે તે અને ક્લાસ 3 માટે એક બનાવી જ નાખીએ આપણે. ઓકે, કાલે એક કરી નાખીએ. એટલે યાર આજે તે 7 મેસેજ છે હવે સાહેબ, ડીવાયએસઓ માં કઈ બુક વાંચવી, સાહેબ ક્લાસ 3 માં કઈ બુક વાંચવી, આવા પ્રશ્નો ચાલુ છે, બરાબર ને. ચલો ડન. ઓકે, કાયદો સર કરાવશો કે નહીં? રાધા રાણી, અત્યારે આપણે આ કરીએ છીએ, કાયદાનું પ્રોમિસ નથી આપતો તમને. મને જો સમય મળશે તો કરાવીશ, બરાબર. બાકી તમને કીધું છે કોઈ સારા શિક્ષકો એની પાસે કાયદો જોવા જ માંડો, રાઈટ. ચલો, મને સમય મળશે તો કરાવીશ. ઓકે, હા. પાછા એ બધા લોકો આવજો, જો આ એવી કીધી વાત બહુ સાચી છે. પાછા એ લોકો પાછા એ ગેરહાજર હોય, એ દેખાય નહીં. ચલો સરસ. તો બાળ લગ્ન અને કુરિવાજો જે છે, એ બાળ લગ્ન જેવા કુરિવાજો ની વાતને સમર્થન ન આપતું, એનો વિરોધ કરતું એક ખૂબ સારું એવું કાવ્ય જે છે, એ કાવ્ય પોતે લખ્યું હતું, અને એ છે જનાવરની જાન. બહુ પૂછાણું છે, બહુ પૂછાય છે, બહુ પૂછાઈ શકે આવનારી પરીક્ષાઓમાં પણ. દોસ્તો કેની વાત કરવાની છે? આપણે વાત કરવાની છે નવલરામ પંડ્યાની. બરાબર. પહેલો પ્રશ્ન, સરજી જન્મ ક્યાં થયો? જન્મમાં તો એક જ વસ્તુ કરવાની છે ને સર, સુરત કરી નાખો, સુરત કરી નાખો. સુરત શહેરની મોંઘેરી જાન જોડાણી અને ન્યાય એમનો જન્મ થાય છે. સર કઈ સાલમાં થાય છે? ઘણા સમય પછી. કઈ સાલમાં થશે? કોણ મને કહે છે? ચલો, નવલરામ પંડ્યાનો જન્મ ક્યારે થશે? જો સુરતના છે એટલે આપણે ઇન્ટરલિંક કરીએ છીએ. જન્મમાં કદાચ ગેપ પણ હોઈ શકે, બરાબર ને, એજમાં ગેપ હોઈ શકે. $1835. ઓકે, 1836 ઈસવીસન 1836 ની સાલમાં આવે, બરાબર. કઈ સાલમાં આવે? ઈસવીસન 1836 ની સાલમાં આવે, રાઈટ.
ચલો, તો 1836ની સાલમાં નવલરામ પંડ્યાનો જન્મ થાય. આમ જોઈએ તો એને નંદશંકર, તુલજાશંકર મહેતા, નર્મદ ને બધા હરખા બરાબર, હરખી એજ ના લગભગ. રાઈટ. લાઈક અને શેર કરવાનું બાકી હોય લાઈક કરી દેજો. લાઈક કેટલાય કરી જોઈ, કેટલા લોકોએ લાઈક કરી છે? લ્યો 256 જ લાઈક છે. આવું તો ચાલતું હશે, આટલા લોકો જોવે. ચલો કઈ વાંધો નહીં. નવલરામ પંડ્યાનું પૂરું નામ હતું. પૂરું નામ જે છે, પૂરું નામ યાદ રાખવાનું. નવલરામ લક્ષ્મીરામ પંડ્યા. નવલરામ લક્ષ્મીરામ પંડ્યા. બરાબર ને? આપણે આધુનિકના કેટલા જોયા? 4. પેલા કોઈ જોયે દલપત, દલપતરામ દાહિયાલાલ તરવાડી. પછી આપણે જોયા નર્મદ શંકર, લાભશંકર દવે. પછી આપણે કોને જોયા? નંદશંકર, તુલજાશંકર મહેતા. અને પછી આપણે જોયા નવલરામ લક્ષ્મીરામ પંડ્યા. પિતાના નામ ખાસ યાદ રાખજો, સીધા પૂછી નાખે. નવલરામ ખાલી જગ્યા પંડ્યા. સમજાઈ ગયું? તો નવલરામ લક્ષ્મીરામ પંડ્યા. પિતાનું નામ જે છે શું હતું? લક્ષ્મીરામ હતું. રાઈટ. સાહેબ, ગુજરાતી ભાષાના પ્રથમ વિવેચક તરીકે આમને આપણે ઓળખીએ છીએ. ગુજરાતી ભાષાના પ્રથમ વિવેચક તરીકે આપણે ઓળખીએ. ચલો, તો તમે મને કહેજો તો ગુજરાતી ભાષાનો પ્રથમ અનુવાદક તરીકે આપણે કોને ઓળખીએ છીએ, જેને આપણે ભણી ગયા છીએ? આ બધા હેડ ક્લર્કમાં કેટલું કટ ઓફ જાય ને બધા તમારે કાલે આવવાનું છે લેક્ચરમાં. બરાબર? ટેલિગ્રામમાં હું લિંક નાખી દઈશ. ત્યાં આપણે ઇતર વાતો કરશું. મને છે ને મજા આવે, કન્ટેન્ટમાં હું નીકળું ને ત્યારે કન્ટેન્ટ કરું ને ત્યારે મને બહુ મજા આવે. વેરી ગુડ. ભાલણને કહીએ છીએ. કેને કહીએ દોસ્તો? ભાલણને. તો પ્રથમ વિવેચક કોને કહીએ છીએ? તો કે નવલરામને. રાઈટ. અને આમના દ્વારા એક પાત્ર રચાણું હતું અને એ પાત્ર દોસ્તો હતું ભોળા ભટ્ટ. કયું હતું? ભોળા ભટ્ટ. આ ભોળાભાઈ ભટ્ટનું પાત્ર જે છે, પાત્ર પ્રચલિત કરનાર વ્યક્તિ કોણ હતા દોસ્તો? તો એ નવલરામ હતા. ચલો, તો તમે મને કહેજો, આવું એક પાત્ર પ્રચલિત કરનાર એક વ્યક્તિ આગળના લેક્ચરમાં ક્યાંક આપણે ભણ્યા છીએ, કોણ હતા? ચલો, આન્સર કરો મને. ભટ્ટનું ભોપાળું. ઓકે. ભોળા ભટ્ટનું પાત્રનું સર્જન કરનાર કોણ હતા? આ કવિ હતા. ગુજરાતી સાહિત્યના આર્ષ દ્રષ્ટા તરીકે આને આપણે ઓળખીએ છીએ. અને મેં નથી કીધું. વેરી ગુડ. જીવરામ ભટ્ટનું પાત્ર હતું. અને કોને જીવરામ ભટ્ટનું પાત્ર પ્રચલિત કર્યું હતું? દલપત રામે પ્રચલિત કર્યું હતું. દોસ્તો, ભૂલ ન થઈ જાય. જ્યારે ભોળા ભટ્ટનું પાત્ર પ્રચલિત કરનાર નવલરામ પંડ્યા હતા. અને આ જ નવલરામ પંડ્યાને નરસિંહરાવ ભોળારામ દિવેટિયા, જેને આપણે કહીએ છીએ ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતા, જેને આપણે કહીએ છીએ ગુજરાતી સાહિત્યના જાગૃત ચોકીદાર, એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિ છે ને એ ગુજરાતી સાહિત્યના આર્ષ દ્રષ્ટા છે. બરાબર? યાદ રાખજો. તો આટલું યાદ રાખવાનું છે. સિમ્પલ સાવ આટલી જ વાતો આપણે યાદ રાખવાની. વધુ કઈ વાતો અત્યારે આપણે લીધી નથી. એમની કૃતિઓમાં જઈએ છીએ. નવલરામ પંડ્યાની ઘણી બધી કૃતિઓ છે. તમારે જાહેર જીવન એમનું જોવું હોય તો ગુજરાતી સાહિત્ય જે છે એમાં પ્રસિદ્ધ 3 ન એ પૈકીનો એક વ્યક્તિ એટલે. રાઈટ. અને ગોવર્ધન રામ ત્રિપાઠી છે, ગોવર્ધન માધવરામ ત્રિપાઠી, જેના નામ ઉપરથી આખો 1885 થી 1915 સુધીનો યુગ છે, જેને આપણે ગોવર્ધન યુગ કે સાક્ષર યુગ કહીએ છીએ. એમણે એવું કીધું છે કે આનંદની ઉજાણી એટલે મારો નવલરામ. આનંદની ઉજાણી એટલે મારો નવલરામ. આનંદની ઉજાણી. બરાબર? આવું કોને કીધું દોસ્તો? ગોમા ત્રિપાઠીએ કીધું. રાઈટ. ગોમા ત્રિપાઠી એટલે કે સરસ્વતી ચંદ્રના રચયિતા. એમને શું કીધું? આનંદની ઉજાણી એટલે નવલરામ. ગુજરાતી સાહિત્યના આર્ષ દ્રષ્ટા બાય નરસિંહરાવ ભોળારામ દિવેટિયા. બરાબર? અને ઘણા બધા નાટકો, ઘણી બધી રચનાઓ જે છે રચનાઓ થઈ. નર્મદના સમકાલીન હતા અને સુધારા બાબતે નર્મદ સાથે ઘણી બાબતોમાં મતભેદ હોય પણ નર્મદની પ્રશંસા કરવાનું ક્યારે નવલરામ પંડ્યાએ છોડ્યું નથી. અને તમને ખબર હશે કે એક ફ્રેન્ચ નાટ્યકાર છે અને એ નાટ્યકાર નું નામ મિલર છે. રાઈટ. અને એ મિલર જે છે એ મિલર, હા, એની એક રચના છે અને એ રચના જે છે રચનાને એને ગુજરાતીમાં અનુવાદિત કરી.
બરાબર, અને એ ગુજરાતીમાં અનુવાદિત કરી, લગભગ મોક ડાક્ટર એવું કંઈક છે, એને અનુવાદિત કરી અને નવલ રામે એક રચના રચી, અને એ છે દોસ્તો ભટ્ટનું ભોપાળું. અને એટલું ફેમસ થઈ ગયું કે વાત જવા દો, રાઈટ. આ ભટ્ટનું ભોપાળું છે ને, એ ભટ્ટનું ભોપાળું એટલું ફેમસ થઈ ગયું, વાત જવા દો. બરાબર, તો ભટ્ટનું ભોપાળું પ્રશ્ન પૂછાય છે, કોની રચના છે? નવલરામની રચના છે. દોસ્તો પૂછાય, જનાવરની જાન કોની રચના છે? નવલરામ પંડ્યાની રચના છે. મોક ડોક્ટર, હે ને? મોક ડોક્ટર, યસ. મોક ડોક્ટર જે છે, મોક ડોક્ટર નું અનુવાદ કર્યું હતું. તો ભટ્ટનું ભોપાળું કોનું? તો કે નવલરામ પંડ્યાનું. પછી તમને બીજું શું આવડે? જનાવરની જાન, તો કે જનાવરની જાત નહીં કહેવાની, નહીં, જનાવરની જાન આવે. ઘણા છે ને એમ કે જનાવરની જાત હશે, નથી કહેતા હારો જનાવરની જાત જેવો છે, એટલે એવું લાગે જનાવરની જાત હશે, પણ જનાવરની જાન છે, રાઈટ. નવલરામ પંડ્યાના નામ ઉપરથી નવલ ગ્રંથાવલીની રચના થાય છે. કાલિદાસના ઘણા પાત્ર એમને ગમતા, અને એ કાલિદાસની એક રચના છે મેઘદૂતમ, રાઈટ. એ મેઘદૂતમ જે છે, એ મેઘદૂતમનો મેઘ છંદ રૂપે ભાષાંતર કર્યું હતું. મેઘદૂતમ, રાઈટ, એનો મેઘ છંદ રૂપે ભાષાંતરિત કરનાર વ્યક્તિ જે છે કોણ છે? નવલરામ છે. જનાવરની જાન, મેઘદૂતમ નું અનુવાદ, ભટ્ટનું ભોપાળું. આ ભટ્ટનું ભોપાળું કઈ રીતના મેં તમને સમજાવ્યું, મોક ડાક્ટરના નામ ઉપરથી એવી રીતના થયું. અને નવલરામ પંડ્યાની નવલરામના નામ પરથી હોય તો નવલ ગ્રંથાવલી છે. કઈ છે? નવલ ગ્રંથાવલી. બસ આટલું કામ યાદ રાખવાનું છે આપણે. ચલો ફરી એક વખત ક્વિક રિવિઝન કરી લઈએ આપણે. નવલરામ લક્ષ્મીરામ પંડ્યાનો જન્મ સુરત ખાતે થયો હતો. ઈસવીસન 1836ની સાલમાં તેઓનો જન્મ થાય છે. ઓકે, નામ શું છે? નવલરામ લક્ષ્મીરામ પંડ્યા. લક્ષ્મીરા નહીં, રામ, બરાબર. ત્યારબાદ તેઓ શું છે દોસ્તો? ગુજરાતી ભાષાના પ્રથમ વિવેચક તરીકે માનીએ છીએ. ભોળા ભટ્ટનું પાત્રને અમર કરનાર, ગુજરાતી સાહિત્યના આર્ષ દ્રષ્ટા. કોને કીધું દોસ્તો? નરસિંહરાવ ભોળારામ દિવેટિયાએ કીધું છે. આનંદની ઉજાણી ગોમા ત્રિપાઠીએ કીધું છે. બરાબર. ભટ્ટનું ભોપાળું, જનાવરની જાન, મેઘદૂતમનો મેઘછંદ સ્વરૂપે અનુવાદ, અને નવલ ગ્રંથાવલી જેવી રચના જો કોઈ કરનાર હોય તો એ 3 ન પૈકીનો એક છે નવલરામ. બીજું કોણ હતા? નર્મદ શંકર. અને એક કોણ હતા? નંદ શંકર. રાઈટ. તો આપણે 3 ન જોયા, અને 3 ન દોસ્તો ક્યાંના? તો કે સુરત શહેરના. ક્યાંના? સુરત શહેરના. ચલો, ઓકે, જોઈએ ત્યારે આપણે નવલરામ પંડ્યા. નવલરામ પંડ્યાનો જન્મ સુરત ખાતે થાય છે ઈસવીસન 1836 માં. અહીંયા એક મિસ્ટેક હો ગયા है, ઈસવીસન 1836ની સાલમાં. ચલો ત્યાંથી આગળ જઈએ આપણે. જો જન્મ ક્યાં થાય દોસ્તો? સુરત ખાતે થાય છે. પૂરું નામ નવલરામ લક્ષ્મીરામ પંડ્યા છે. કવિ પરિચયની વાત કરીએ, નવલરામ પંડ્યાને ગુજરાતી સાહિત્યમાં પ્રથમ વિવેચક તરીકે આપણે ઓળખીએ છીએ. ભોળાભાઈ ભટ્ટનું પાત્રનું સર્જન કરનાર અને અમર કરનાર વ્યક્તિ છે નરસિંહરાવ ભોળારામ દિવેટિયાએ તેમણે પંડિત, કવિ, વિવેચક, ચિંતક કહી અને ગુજરાતી સાહિત્યના આર્ષ દ્રષ્ટા તરીકેનું બિરુદ આપ્યું હતું. ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ 3 ન પૈકીનો એક ન. ગોવર્ધનરામ ત્રિપાઠીએ તો શું કીધું? આનંદની ઉજાણી, એટલે નવલરામ પંડ્યા. તેમના દ્વારા લખાયેલી વીરમતી નામનું નાટક, આ એક મેં તમને નથી કીધું, ભૂલી ગયું. વીરમતી નામનું નાટક જે છે એ એક ઐતિહાસિક નાટક માનવામાં આવે છે. સારું નાટક છે, રાઈટ. અને નર્મદના સમકાલીન વિદ્વાનો અને નર્મદ સાથે સુધારા બાબતમાં તીવ્ર મતભેદો હોવા છતાં અમુક બાબતોમાં નર્મદ શંકરને ની પ્રશંસા કરનાર, એના સુધારાને એડોપ્ટ કરનાર, એ સુધારાના યુગમાં મહત્વનું સાહિત્ય સર્જન કરનાર જો કોઈ હોય તો એ છે નવલરામ લક્ષ્મીરામ પંડ્યા. ફ્રેન્ચ નાટકકાર જેનું નામ છે મિલર, એ મિલરના નાટક ફિલ્ડિંગે કરેલા અંગ્રેજી ભાષાંતરિત, હવે જો દોસ્તો આ શું છે? ફ્રેન્ચ નાટક છે, ફ્રેન્ચ વ્યક્તિ છે. હવે એનું અનુવાદ જે છે એનું અનુવાદ થયું, બરાબર, ફિલ્ડિંગે કર્યું, બરાબર, અંગ્રેજીમાં કર્યું. હવે એને ફરી એક વખત ગુજરાતીમાં મોક ડોક્ટર જે છે, મોક ડોક્ટરનું ભાષાંતર કોને કર્યું દોસ્તો? તો એ કર્યું નવલરામે ભટ્ટનું ભોપાળું સ્વરૂપે. ફ્રેન્ચ નાટ્યકાર છે મિલેર, રાઈટ. એનું એક નાટક, બરાબર, એ નાટકને ફિલ્ડિંગે અંગ્રેજીમાં અનુવાદ કર્યું, જેનું નામ છે મોક ડોક્ટર. એનું નવલરામે ગુજરાતીમાં અનુવાદ કરી અને ભટ્ટનું ભોપાળું આપ્યું હતું. શું આપ્યું હતું? ભટ્ટનું ભોપાળું, બરાબર ને?
ચલો, મજા આવે જ્યારે તમે એવા સંવાદો કરો જે હકીકતમાં અહીંયા જરૂરી હોય. તમે કોઈ વસ્તુ મારથી ભૂલાઈ ગઈ હોય તમે કયો તો મને મજા આવે, બરાબર. પણ તમે અંદરો અંદર વાતો કરો ને ત્યારે મને એમ થાય કે સ્ટુડન્ટ ન હોઈ શકે, બરાબર ને. ખોટું નહીં લગાડવાનું, પણ સ્ટુડન્ટ ન હોઈ શકે. અને ફલાણા દી, હાય ફલાણા દી તમે કેમ છો, હાય ફલાણા ભાઈ તમે કેમ છો, દી તમે ઓલા લેક્ચરમાં કેમ નહોતા, ભાઈ તમે આ લેક્ચરમાં, અરે ભાઈ દી વાંચી લે છે, ભાઈ વાંચી લે છે, એની રીતના. સમજાઈ ગયું? એ દી ક્યાંય કામ નથી લાગવાની, ભાઈ ક્યાંય કામ નથી લાગવાનું. હાવ સાચું કહ્યું, ક્યાંય આડો દેવામાં કામ નથી લાગવાનું હોય, ભાઈ કે દી બેમાં છે કઈ. વાંચો ને મસ્ત રીતના, સારી તૈયારી કરો ને, આપણા ઘરનાનું બધાનું વિચારો ને. ચલો, સમજતા જ નથી. એક માણસને એક વખત કેમ તો ખબર પડી જાય. સાચી વાત છે સાહેબ, આ તમે અમારી જિંદગી બદલવાની વાત કરો છો. અમને આમાંથી ઘણું બધું મળે એમ છે, હે ને? પણ નથી, સમજતા જ નથી ને. એમને સમજવું જ નથી. સાહેબ તમારા તેડો સમાજ સુધારણા આરામ કરો લ્યો, એવું છે. અને એ લોકોને જરૂરથી કહીશ, દોસ્ત એટલે મન તારી ઉપાધિ છે, એટલે મન તારી બળતરા છે કે તું ફેલ થઈશ, અને પછી કાંઈ નહીં કરી શકી. એના કરતા મસ્ત ધ્યાન આપો, વાંચો, દીને ભાઈને બેન તડકે મૂકો. મેં તમને કીધું બે માંથી એક આડો દેવાય કામ નહીં લાગે. પછી આ કેવું ખબર, ઓલું એન્જલ પ્રિયા નામનું એકાઉન્ટ હોય ને એની ભેગું લડી લેતો હોય. સમજાઈ ગયું ને? આ એ પ્રકારની માનસિકતા થઈ જાય, રાઈટ. પછી જયશંકર ભોજક સુંદરીની જગ્યાએ નીકળે સુંદરો, કે ભાઈ તારી જે ઈચ્છાઓ અને તારો જે પ્રેમ છે ને એ હું સમજી શકું, પણ હું એન્જલ પ્રિયા નથી. હું જયશંકર ભોજક સુંદરી નહીં, હું સુંદરો છું. અને પછી સમજાઈ ગયું, પછી એને ખાવાનું નો ભાવે એવું થાય 5-6 દિવસ પૂરતું. એટલે અહીંયા જે ચેટ છે ને એ પ્રકારની, એ કક્ષાની ચેટ સમજો, રાઈટ. ઓકે, હા યાર, આપણે ઓફિસર બનવા આવ્યા છે, આપણે આ કરવા આવ્યા છે, એ આ કરવા નથી આવ્યા સાહેબ. આપણે એક વખત સક્સેસ થઈ જાવ, બધું આપમેળે ઇટ વિલ થઈ જશે, બધું કમ્પ્લીટ. તમારો મેળ નહીં, મેં તમને કીધું, આપણે તમને શામળાજી મેળા સુધી છકડો બંધાઈ દઈશું મારા ડીઝલે, અને ત્યાંથી આપણે પાછા ગમે એમ કરીને તમારે લગ્ન કરીને આવશું, ચિંતા જરાય ન કરો. પણ તમે અહીંયા ધ્યાન દો. અત્યારે નરેનભાઈ, એ લેક્ચર જે છે એની અપડેટ તમને ટેલિગ્રામમાં મળી જશે. હવે આટલું તમારા હિતનું કોણ વિચારી શકે? અને તમારા માટે આખો છકડો બંધાવવાની વાત કરી મેં. ચલો આગળ જઈએ આપણે. તો નવલરામ પંડ્યાની રચનાઓમાં ભટ્ટનું ભોપાળું બહુ ફેમસ કૃતિ છે, પૂછાય છે સાહેબ 2-5 કૃતિઓ એવી હોય ને ગોખી નાખવાની. ભટ્ટનું ભોપાળું તો કે નવલરામ, બરાબર. વીરમતી, જનાવરની જાન તો કે નવલરામ, રાઈટ. અને આ મેઘ છંદ છે ને નવલરામ, બરાબર ને? કઈ રીતે યાદ રાખવાનું દોસ્તો? ભટ્ટનું ભોપાળું, રાઈટ. ત્યારબાદ જનાવરની જાન, ઓકે. અને એમાં છે મેઘછંદ. દોસ્તો તમને ખ્યાલ, ભોપાળું એટલે હું ખબર? આ ભોપાળું અમારો શબ્દ છે. આમ જોઈએ તો આ ભોપાળું શબ્દ અમારે ખાસ કરીને ભાલ પંથકમાં ભોપાળું બહુ કે. સમજાઈ ગયું? એ ભોપાળું કર્યું એને. ક્રિકેટ રમતા હોય ને, ક્રિકેટ, તો એ ક્રિકેટ રમતા દડો ન પકડી તો કે હું ભોપાળા કરેશ નકરા. ભોપાળા એટલે મતલબ કે એવું જે ન કરવાનું થઈ જાય ભોપાળું કહેવાય. એને એક્સપ્લેન પણ ન કરી શકાય. સમજાઈ ગયું? તો દોસ્તો ભોપાળું એટલે ભૂલ. આમ જોઈએ તો ભોપાળું એટલે ભૂલ. એ ભોપાળું કર્યું એને, એ ભૂલ કરી એને, હે ને? તો આમાં આપણે કઈ રીતે યાદ રાખવાનું દોસ્તો? તમારે અહીંયા કોઈ પણ એક વ્યક્તિ છે, બરાબર? જેમ કે આપણે એ બી અશોકભાઈ છે, તો અશોકભાઈની જાનમાં આપણે જવાનું છે. કોની જાનમાં જવાનું દોસ્તો? હવે એના જાનવર નો કહેતા હોય ને, બધાને મારીશું, હે ને? અશોકભાઈ ડાયા છોકરા છે, બરાબર ને? ચલો, તો એ અશોકભાઈની જાનમાં બધાએ જવાનું દોસ્તો. પણ જાનમાં જવાનું હોય તો આ તો બહુ મોટો એવો દિવસ કહેવાય ને અશોકભાઈ માટે. એટલે અશોકભાઈ જે છે ને, અશોકભાઈ બહાર આવ્યા, અને આ બધું કામ કોણ કરવાના હતા? મથુરભાઈ કરવાના હતા, હે ને? અને મથુરભાઈ આવીને કે જોજો ભાઈ ભોપાળું કરતો નહીં. સમજાઈ ગયું? ભોપાળું કરતો નહીં. ઓકે, ટોટલ 9 જ લોકોને ભરવાના છે, 11મો માણસ ભરાવો જોઈએ નહીં, બરાબર? મારી જાનમાં કેટલા? મારી જાનમાં 9 લોકો જ જશે, રાઈટ.
કોઈ પણ જાતનું ભોપાળું કરતો નહીં, આપણે એક્સેપ્ટ નહીં કરીએ. આટલું જ કરો સાહેબ, ખતમ થઈ ગઈ વાત. બીજું મૂકી દો. જનાવરની જાન, નવ એટલે નવલરામ અને ભોપાળું એટલે ભટ્ટનું ભોપાળું. ખતમ થઈ ગઈ વાત. બરાબર. સમજાઈ ગઈ? ચલો ઓકે ને, યાદ રહી ગયું? આટલું જ કરો ખાલી. ભોપાળું એટલે ઠગાઈ નો કહેવાય નરેનભાઈ. ભોપાળું એટલે ઠગાઈ નો કહેવાય. કાલે ક્યારે છે લેક્ચર? હું તમને કહી દઉં, કાલના ટાઈમિંગ કહી દઉં. તમે આજના લેક્ચરને માણતા જ નથી એવું કરો, રાઈટ? ક્યારેક તો એમ થઈ જાય શ્રાપ દઈ દો, પણ પછી એમ થાય શું દેવું. ચલો કાલના ટાઈમિંગ કહી દઉં તમને. આવી જઈજો બધા. નું આવ્યા તો વાત છે. કાલે 3 વાગે એક લેક્ચર હશે અને આ લેક્ચર જે છે એ સ્પેશિયલ ક્લાસમાં હશે. બરાબર. અને સ્પેશિયલ ક્લાસના કાલના લેક્ચરમાં હું તમને હું સમજાવીશ, હું તમને હું ભણાવીશ દોસ્તો. હું તમને બુક લિસ્ટ આપીશ. બરાબર. બધી બુક લિસ્ટ, બધા વિષયોનું બુક લિસ્ટ અને બધી પરીક્ષાઓનું બુક લિસ્ટ. બરાબર, રાઈટ? અને તમારી આવનારી પરીક્ષાઓની સ્ટ્રેટર્જી શું હોવી જોઈએ. બરાબર. નેક્સ્ટ પરીક્ષાઓ જે છે એ પરીક્ષાઓ માટે સ્ટ્રેટર્જી કઈ રીતના અપનાવવી જોઈએ હું તમને સમજાવીશ. ઓકે, ચલો. ત્યારબાદ ફરી એક વખત આપણે મળશું 8:30 કલાકે. 8:30 કલાકે જે આપણે આગળ વધી રહ્યા છીએ ફિઝિક્સમાં, એ ફિઝિક્સને આપણે કન્ટિન્યુ કરશું. ઓકે, ચલો. હજી મારે તમને કંઈક દેવું છે. એની શું દેવું છે દોસ્તો? ફરી એક વખત આપણે મળશું 10 વાગે. અને 10 વાગે જ્યારે આપણે મળશું ત્યારે હું તમને હું ભણાવવાનો છું. 10 વાગ્યાના લેક્ચરમાં હું તમને ભણાવીશ ગુજરાતની ભૂગોળ. આપણી જે ફ્રી ચાલે છે ને એને આગળ વધારશું. ગુજરાતની ભૂગોળ જે છે એને આપણે મેરેથોન ચાલે છે એને આપણે આગળ વધારશું. દોસ્તો, માય ડિયર બબુડિયાઓસ, બધાને કહી દો કે આ બધી જે પણ છે એ બધું આપણે ક્યાં ભણશું? આપણે ભણશું સ્પેશિયલ ક્લાસમાં. એના માટે તમારે શું કરવાનું છે? એના માટે તમારે કાલે એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે. કઈ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે? અનએકેડમી એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે. અને આ અનએકેડમી એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને પછી તમારે જીપીએસસી ગોલ સિલેક્ટ કરી દેવાનો છે. પછી તમારે અભિજીતસિંહ ઝાલા નામ સર્ચ કરવાનું છે. ABHIZEETSINH, રાઈટ? ઝાલા, ZALA, અને ફોલો કરી દેજો. બરાબર. એટલે મારી નોટિફિકેશન તમને મળે. મને ગોતશો એટલે મારા ફ્રી લેક્ચર તમને ત્યાં દેખાશે. ફ્રી લેક્ચર ઓપન કરવા જશો, ઓપન નહીં થાય. યુઝ વન કોડ અને કોડ ઇઝ AZ10. AZ10 કોડ નાખશો એટલે મારા લેક્ચર એક્સેસ થશે. ફ્રી લેક્ચર્સ એક્સેસ થશે કાલે. ભોપાળું નો મતલબ થાય નો કરવાનું કર્યું ને એને ભોપાળું કહેવાય. વાયદો કરીને ફરી જાય ને ભોપાળું નો કહેવાય. સમજાઈ ગયું? એટલે નો કરવાનું કર્યું ને એ જ થયું. સમજાઈ ગયું? તમને કોઈ કે પ્રોમિસ દીધી હોય, પ્રોમિસ થોડું ભોપાળું કર્યું ને. સમજાઈ ગયું? સમજાઈ ગયું? પછી તમારે બલ્બ ચડાવવાનો હતો, એ બલ્બ પર જે કર્યું ને ભોપાળું તે ગમે એ જગ્યાએ, રાઈટ? રોટલી વણતા હોય ને રોટલી શેકવા ગયા હોય ને એ બળી ગયું, ભોપાળું કર્યું ને એમ. પછી તમે એનો એક જ મતલબ કાઢો કે સાહેબ રોટલી બનાવતા હોય અને એ શેકતી વખતે એ કાળી થઈ જાય તો એને ભોપાળું કર્યું કહેવાય નહીં. એના વેરિયસ આન્સર્સ છે. આજે 8:30 કલાકે લેક્ચર હોય જ ને ચિનલ સુથાર. આજે 8:30 કલાકે હોય જ તે. પણ આ તો તમને કાલની વાત કરું છું. કાલ પૂછપૂછ કરતા ને કે સાહેબ કાલે કોના લગ્ન છે? આજના લગ્નમાં મજા જ નથી અમને, એટલે કાલે આ બધાના લગ્ન છે આટલાના. ચલો આગળ જઈશું આપણે. ઇન્ડિયન લેકના લેક્ચર થઈ ગયા ચિરાગભાઈ, સ્પેશિયલમાં કરાઈ નાખ્યા. ચલો, ફિઝિક્સનો ટોપિક આજ તમને કહી દેવામાં આવશે. લખી દઈશ તમને આજે. ઓકે, ચલો ફ્રેન્ડ્સ, તો વાત કરવાની છે દુર્ગારામ મહેતાની. દુર્ગારામ મહેતા યાદ આવે એટલે તરત તમને ગુજરાત જે છે, ગુજરાતમાં સામાજિક જીવનોમાં કુરિવાજો છે એમાં આ વ્યક્તિ આવે છે અને આધુનિકતાનો પાયો નાખે છે અને સમાજ સુધારણાના કાર્ય કરે છે. દુર્ગારામ મહેતા, દુર્ગારામ મંછારામ મહેતા આખું નામ. અને ઈસવીસન 1809 સાલમાં તેઓ જન્મે છે. ક્યારે જન્મે છે? ઈસવીસન 1809 સાલમાં તેઓનો જન્મ થાય છે. કોનો જન્મ? દુર્ગારામ મંછારામ મહેતા. પિતાનું નામ શું છે? પિતાનું નામ છે મંછારામ.
દુર્ગારામ મંછારામ મહેતા, રાઈટ. જન્મ ક્યાં થયો દોસ્તો? જન્મ સુરતમાં. કઈ જગ્યાએ જન્મ થાય છે? જન્મ થાય છે સુરતમાં. આ બધા સુરતના જ છે, રાઈટ. સુરત શહેરની મોંઘેરી જાન જ જોડીશ બધાને. તો સુરત ખાતે જન્મે છે પોતે. પિતાનું નામ આપણે જોઈ લીધું, મંછારામ છે. કઈ સાલમાં જન્મે? ઈસવીસન 1809 ની સાલમાં જન્મે છે. ઈસવીસન 1809 ની સાલમાં. એટલે આમ જોઈએ તો નર્મદ કરતાય પહેલા, પણ સાહિત્ય સર્જન છેલ્લે ચાલુ કર્યું હોય, પછી ચાલુ કર્યું, એટલે થોડાક પાછળ દેખાય. દોસ્તો આમાં જેટલા લોકો આવ્યા ને કોક ને કોક પોતાનું કઈક નવું લઈને આવ્યા. જેમ કે નવલકથા લઈને આવ્યું કોક, રાઈટ. કોક તું તો કે સારામાં સારા ગુજરાતી ભાષાનો પ્રથમ વિવેચક બન્યો, બરાબર ને. નર્મદ છે તો નિબંધ આપ્યો, નર્મદે પોતાની આત્મકથા આપી, નર્મકોશ આપ્યો. આ બધું પ્રથમ. એવી રીતના દુર્ગારામ મંછારામ મહેતાએ ગુજરાતી સાહિત્યમાં એક સાહિત્ય સ્વરૂપ આપ્યું છે, રોજની સી. રોજની સી. ઓકે, રોજની સી શરૂઆત કરનાર જો કોઈ હોય દોસ્તો તો એ છે દુર્ગારામ મંછારામ મહેતા. આ શું છે દોસ્તો? રોજની સી એટલે શું? આમ જો તમારી આત્મકથા થઈ. ઘણા લોકો છે ને ડાયરી લખતા હોય, ડાયરી સાહિત્ય લખતા હોય. પાછું ડાયરી સાહિત્ય અલગ છે, રાઈટ. ડાયરી સાહિત્ય જે છે અલગ છે. આપણે આગળ જશું. ગાંધી બાપુના અંતેવાસી મહાદેવભાઈ દેસાઈ ડાયરી સાહિત્ય લખતા, બરાબર. તો તમે લખતા હશો, હું આજે વાંગ્યો તો ની આવી રીતના મારથી આ ઓલું આ બધું, એ બધું તમે લખ્યું હોય, બરાબર. પણ આ રોજની સી રૂપે આત્મકથા લખવાની શરૂઆત પહેલી વાર થઈ. આત્મકથા લોકો છે ને એક ભેગા બેહીન લખી નાખે. જ્યારે અહીંયા શું થયું કે રોજ ડેઈલી આત્મકથા લખવાની. આજનો દિવસ કેવો ગયો તમારો, તમારી આત્મકથા જે છે એને મતલબ કે એમાં એ વર્ણવાનું બધું. આને આપણે રોજની સી કહીએ. ગુજરાતી સાહિત્યમાં આત્મકથા લખવાનો શ્રેય જે છે દોસ્તો હકીકતમાં શરૂઆત આનથી થાય છે એવું કહેવાય છે, બરાબર. આત્મકથા એટલે રોજની સી રૂપે આત્મકથા લખવાની શરૂઆત કરી. પરંતુ પહેલી આત્મકથા આમની નથી. એ કોની છે? મારી હકીકત નર્મદ શંકર લાભ શંકર દવેની છે. દિનચર્યા લખે, હા, બરાબર. અને આ દુર્ગારામ મહેતાએ એક સોસાયટીની સ્થાપના કરી હતી, માનવ ધર્મ સભા. કઈ સભાની સ્થાપના કરી? માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. માનવ ધર્મ સભાની સ્થાપના કોને કરી? દુર્ગારામ મંછારામ મહેતાએ. હંમેશા જ્યારે સાહિત્યકાર બોલો એના પિતાનું નામ સાથે જ બોલતા જાવ. દુર્ગારામ મંછારામ મહેતા, દુર્ગારામ મંછારામ મહેતા, દુર્ગારામ મંછારામ મહેતા, દુર્ગારામ મંછારામ મહેતા, રાઈટ. અને ઈસવીસન 1821 ની સાલ આવી. અને ઈસવીસન 1821 ની સાલમાં ન ભૂતો ન ભવિષ્યથી એવી કઈક વાત થઈ જે હકીકતમાં અમર બની ગઈ. સુરત જે છે એ સુરત ખાતે પ્રથમ ગુજરાતી શાળાની સ્થાપના થઈ. સુરત ખાતે ગુજરાતી શાળાની સ્થાપના કરી. દોસ્તો ગુજરાતી શાળા સ્થાપનાર કોણ હતો? એ ગુજરાતી શાળા સ્થાપનાર દુર્ગારામ મંછારામ મહેતા હતા. ગુજરાતી શાળા, સૌથી પહેલી ગુજરાતી શાળા સુરતમાં સ્થપાઈ ઈસવીસન 1826 ની સાલમાં. 21 ની સાલમાં નહીં, માય મિસ્ટેક. પાછા લઉં છું, નવા આપું છું. 26 ની સાલ છે, હે ને? ફ્લોમાં નીકળી ગયો. ઓકે, હશે. પાછા લઈ લીધા, નવા આપી દીધા, રાઈટ. જો કુરિવાજોને ડામવા માટે માનવ ધર્મ સભાની સ્થાપના કરી અને એના માધ્યમથી ગુજરાત જે છે, ગુજરાતના કુરિવાજો ધીમે ધીમે ઉખેડાતા ગયા, રાઈટ. અને એટલા માટે સુધારામાં આ આદ્ય પ્રવર્તક તરીકે આપણે દુર્ગારામ મંછારામ મહેતાને આપણે ગણીએ છીએ, બરાબર. અને આ નર્મદ જે છે એ નર્મદના શિક્ષક હતા. આ ખાસ યાદ રાખવાનું છે. નર્મદના પોતે શિક્ષક હતા. નર્મદે આ સમાજ સુધારણા જો કોઈ પાસેથી શીખવું હોય ને તો આપણે ભણ્યા હતા, યાદ હોય તો, કે દુર્ગારામ મંછારામ મહેતાના સંસર્ગમાં આવતા સમાજ સુધારણા તરફ જે નર્મદ છે એ પ્રેરાય છે. નર્મદના શિક્ષક. અને આને જ ભણાવ્યા ને નર્મદને. પછી શાળા મૂકે છે ને કલમ જે છે કલમને જોવે ને સાંજે કે હવે આજથી કલમ તારા ખોડે માથું, બરાબર, એવું કહી દે છે. દુર્ગારામ મહેતા જે છે એ સમાજ સુધારણા માટે એને પ્રેરણા ક્યાંથી મળે, રાઈટ. આવી રીતના વારાફરતી વારા ને દોસ્તો. તો રણછોડભાઈ ગિરધરભાઈ ઝવેરી નામના એક વ્યક્તિ હતા, એની પાસેથી. તો કે રણછોડભાઈ ઝવેરી, એની પાસેથી સમાજ સુધારણા કોને?
તો કે દુર્ગારામ મંછારામ મહેતાએ. અને દુર્ગારામ મહેતા પાસેથી સમાજ સેવા કોને દોસ્તો? તો કે નર્મદે. અને નર્મદ પછી તો કે આપણને બધાને ક્યાંક એ જ એનર્જી છે, ત્યાંથી આપણને આ બધી એનર્જીઓ જે છે એનર્જીઓ મળી રહી છે, રાઈટ. પછી કૃતિઓની વાત કરી તો કે રોજની સી છે, પછી ધર્મ સાહિત્ય છે, અને સમાજ સુધારણાના લેખો, સમાજ સુધારણાના પત્ર, આ એમની રચનાઓ છે. આ બે રચના ખાસ યાદ રાખજો. ધર્મ સાહિત્ય યાદ રાખો તો કઈ વાંધો નહીં. ડન. ચલો, દુર્ગારામ મંછારામ મહેતા, રોજનીસી, સમાજ સુધારણાના પત્ર અને ધર્મ સાહિત્ય, આટલું ક જ યાદ રાખવાનું. સામાનથી વિશેષ યાદ નથી રાખવાનું. થાક્યા નથી ને? થાક્યા હોય તો કેજો, તમે ક્યારું ના ઉભા ઉભા ભણાવો. રણછોડભાઈ ગિરધરભાઈ ઝવેરી, સાચું. ચલો, બાપ રે બાપ. ચલો ફ્રેન્ડ્સ, તો જોઈ લઈએ આપણે દુર્ગારામ મંછારામ મહેતાની વાતો કરીએ. દુર્ગારામ મંછારામ છેલ્લા કવિ છે, બરાબર ને? ઈસવીસન 1809 ની સાલમાં તેમનો જન્મ સુરત ખાતે થાય. પૂરું નામ દુર્ગારામ મંછારામ મહેતા હતું દોસ્તો. કવિ પરિચયની વાત કરીએ તો રોજનીસી રૂપે ગુજરાતી સાહિત્યમાં સભાનપણે આત્મકથા લખવાનો શ્રેય તેમને જાય છે. દુર્ગારામ મહેતાએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી. કેની સ્થાપના કરી? માનવ ધર્મ સભાની સ્થાપના. અને ગુજરાતી શાળાની સ્થાપના સુરત ખાતે ઈસવીસન 1826 ની સાલમાં. માનવ ધર્મ સભાના માધ્યમે ગુજરાતી સમાજમાં કુરિવાજોને દૂર કરી આધુનિકતાનો પાયો નાખનાર દુર્ગારામ મહેતા જે છે, ગુજરાતના સમાજ સુધારણાના આદ્ય પ્રવર્તક તરીકે ઓળખીએ છીએ. નર્મદના તેઓ શિક્ષક હતા. અને નર્મદમાં સમાજ સુધારણાના બીજ જો કોઈ વાવ્યા હોય તો દુર્ગારામ મંછારામ મહેતા વાવ્યા છે. ગુજરાતમાં સમાજ સુધારણા પ્રવૃત્તિની પહેલ કરનાર કોઈ જો હોય દોસ્તો ગુજરાત આખામાં, તો વ્યક્તિ કોણ છે? એ વ્યક્તિ છે દુર્ગારામ મંછારામ મહેતા. દુર્ગારામ મંછારામ મહેતાને સમાજ સુધારણાની પ્રેરણા રણછોડદાસ ગિરધરભાઈ ઝવેરી પાસેથી મળી હતી. જો મુખ્ય કૃતિની વાત કરીએ તો રોજનીસી છે, ધર્મ સાહિત્ય છે, સમાજ સુધારણાના પત્રો છે. આ બધી રચનાઓ કોની છે? દુર્ગારામ મંછારામ મહેતાની છે, રાઈટ. હજી ઘણા બધા સાહિત્યકારો જો બધા તૈયાર જ છે, જો હું તમને બતાવી દઉં છે, બધા તૈયાર છે. કરશનદાસ મુરજી, બરાબર, એલેક્ઝાન્ડર કિલો ફાર્બર્સ, રણછોડભાઈ દવે, બરાબર, અને ઈચ્છારામ દેસાઈ. આટલા આપણે તૈયાર કરેલા પડ્યા પાત્ર. ફરી એક વખત ફ્રેન્ડ્સ,